કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજના ફરીથી નવા લેક્ચરમાં આપ તમામ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, જેમ જેમ લેક્ચર રેગ્યુલરલી અપલોડ થાય છે એમ કન્ટિન્યુટી રાખજો. પેશન્સ અને હાર્ડવર્ક સાથે આપણે અબકી બાર 1903 પારની આ લડાઈની અંદર આપ સૌ સાથે મળીને આપણે જે જંગ છેડી છે આપણા મા બાપના અને તમારા સપનાઓને સાકાર કરવા માટે મિત્રો, જોડે જોડે વાંચતા રહેજો, જેથી કરીને આપણે 1 બાય 1 સિસ્ટમ પૂરી કરતાં હમણાં આપણો મેઇન સબ્જેક્ટ પણ પૂરો થઈ જશે કે જેની અંદર ઘણા બધા બીજા સબ્જેક્ટને આવરી લેવાય છે. તો મિત્રો, આજે આપણે જે એસેસરીઝ ગ્લાન્ડ હતી એના જોડે જોડે એની અંદર લાસ્ટમાં આપણે સ્ટમક સુધી જોયું હતું. સ્ટમકની અંદર જે આપણે સેલ હતા, ચીપ સેલ છે, જે સ્ટમકના જે સેલ જેનું સિક્રેશન આપણે જોયું હતું લાસ્ટની અંદર, કે જેની અંદરથી ઘણા બધા હોર્મોનનું સિક્રેશન થઈ અને એબ્ઝોર્પ્શન અને ડાયજેશનમાં એનો મેન રોલ હતો. એની અંદર ચીપ સેલ આપણે જોયા હતા સ્ટમકની અંદર. આ ખાસ ધ્યાન રાખજો, આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે. જે પેપ્સિનોજનનું સિક્રેશન કરશે. પરાઇટલ સેલ્સ હતા કે જે HCl અને ઇન્ટ્રેન્સિક ફેક્ટરનું સિક્રેશન કરશે. ઇન્ટ્રેન્સિક ફેક્ટર છે વિટામિન B12ના એબ્ઝોર્પ્શન માટે બહુ જરૂરી છે, એ પણ ઇન્ટેસ્ટાઇનની અંદર તમે ખાસ ધ્યાન રાખજો. પછી મ્યુકસ સેલ હતા કે જે મ્યુકસનું સિક્રેશન કરશે અને વધારે પડતું pH વધી ના જાય એના માટે ન્યુટ્રલાઇઝ આલ્કલાઇન સબસ્ટાન્સ જે ન્યુટ્રલાઇઝ pH કરવા માટે હેલ્પરૂપ થશે, જે હાઇડ્રોક્લોરિક એસિડનું સ્ટમકમાં સિક્રેશન થાય છે. અને જી સેલ છે ગેસ્ટ્રન હોર્મોનનું સિક્રેશન કરશે કે જે સ્ટિમ્યુલેટ પરાઇટલ સેલને કરશે, જેના લીધે હોર્મોન સિક્રેટ થશે અને HCl અને જે ઇન્ટ્રેન્સિક ફેક્ટર છે એ પરાઇટલ સેલનું કામ વધશે, તો ભૂખ લાગીને ડાયજેશન એબ્સોર્પ્શન સારું થશે પેશન્ટને. એના પછી મિત્રો, આજનું આપણું છે જે એસેસરી ગ્લાન્ડની અંદર કહેવાય છે એવું આપણું પેન્ક્રિયાઝ. પેન્ક્રિયાઝ એટલે મિત્રો ગુજરાતીમાં આપણે સ્વાદુપિંડ કહીશું. બાર સાયન્સની અંદર તમે કદાચ ભણ્યા હશો કે પેન્ક્રિયાઝ એટલે શું, તો એને આપણે કહીશું સ્વાદુપિંડ, બરાબર. લેંગરાન્સ, સેલ ઓફ લેંગરાન્સ જેનું નામ છે, કે એની અંદર કયા કયા સેલ છે, ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. તો સેલ ઓફ લેંગરહાન્સ કહીએ, જેની અંદર આલ્ફા સેલ, બીટા સેલ, ડેલ્ટા સેલ અને ગામા સેલ. આલ્ફા સેલ છે પેન્ક્રિયાઝ લેંગરહાન્સને એની અંદરથી ગ્લુકાગોનનું સિક્રેશન કરશે. જે આલ્ફા સેલ ગ્લુકાગોનનું સિક્રેશન કરશે. બીટા સેલ છે ઇન્સ્યુલિનનું સિક્રેશન કરશે. ડેલ્ટા સેલ છે સોમેટોસ્ટેસિનનું સિક્રેશન કરશે. અને ગામા સેલ છે એ પેપ્ટાઇડનું સિક્રેશન કરશે. હમણાં આપણે આગળ 1 બાય 1 જોઈશું. તો 1 બાય 1 મિત્રો જોઈએ. The pancreas is the glandular organ in the digestive system and endocrine system of vertebrates. એટલે કે જે આપણી એન્ડોક્રાઇન સિસ્ટમનું એક ગ્લેન્ડ્યુલર ઓર્ગન છે કે જેની અંદરથી ઘણા બધા હોર્મોનનું સિક્રેશન થશે. અને હોર્મોનના પર્ટિક્યુલર પોતાનો વર્ક છે, કામ છે, કે જે હોર્મોનનું પોતાનું, ફોર એક્ઝામ્પલ આલ્ફા સેલમાંથી ગ્લુકાગોનનું સિક્રેશન થયું તો એ શું કરશે? ગ્લુકોઝને વધારવાનું કામ કરશે. એની સામે ઇન્સ્યુલિનનું સિક્રેશન બીટા સેલમાંથી થયું તો જે ગ્લુકોઝ છે એને ઘટાડવાનું કામ કરશે. સોમેટોસ્ટેસિન ડેલ્ટા સેલમાંથી સિક્રેશન થયું તો એ શું કરશે? બંનેને કંટ્રોલ કરવાનું કામ કરશે. તો દરેકના પ્રોપર ફંક્શન છે અને એ હું તમને હંમેશા કહું છું મારા દરેક લેક્ચરની અંદર કે ભગવાને આપણને જે કરોડો રૂપિયાનું કોળિયું બનાવીને આપ્યું છે એ જ આપણા માટે બહુ કરોડો રૂપિયા સમાન છે. તો આપણે એનું રોજ ભગવાનને એકવાર દિલથી થેન્ક યુ કહીએ, કારણ કે આ એક એક સેલમાંથી એક એક હોર્મોનનું સિક્રેશન થાય છે. એક એક બોડીના ઓર્ગન વિશે આપણે એનાટોમી ભણતા આગળ વધીએ છીએ. શરીરનો એક એક ઓર્ગનની એનાટોમી મિત્રો દરેક સિસ્ટમ વાઇઝ આપણે લીધી છે, એટલે એવું કોઈ ઓર્ગન બાકી નથી કે એની કરોડોની કિંમત શું છે. એ આપણે ભગવાને આપણને માણસનો અવતાર આપ્યો એમાં આપણે જોઈ લીધું કે આ મનુષ્યના ખોડિયાની અંદર, આ મનુષ્યના દેહની અંદર જે દરેક સિસ્ટમ કામ કરી રહી છે એની અંદર કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ ભગવાને એક મનુષ્યને જ્યારે બનાવ્યો છે ત્યારે કેટલી એની બારીકાઈથી બનાવ્યો છે કે એની એક એક સિસ્ટમ કેટલી ડેલિકેટ છે, બરાબર. તો આપણે ભગવાનને દિલથી એના માટે એકવાર થેન્ક યુ કહેવું જોઈએ કે આ ધરતી ઉપર મનુષ્યનો તમે અવતાર આપ્યો. તો મિત્રો, પેન્ક્રિયાસ છે એક શું છે? ગ્લેન્ડ્યુલર ઓર્ગન છે કે જેની અંદરથી એન્ડોક્રાઇન સિસ્ટમમાંથી ઘણા બધા આલ્ફા, બીટા અને ડેલ્ટા અને ગામા સેલમાંથી જે ગ્લુકાગોન, ઇન્સ્યુલિન, સોમેટોસ્ટેસિન અને પેપ્ટાઇડ્સ હોર્મોનનું સિક્રેશન થશે. એના ઉપરથી બોડીની અંદર જે સુગરનો કંટ્રોલ હશે એ રહેશે, બરાબર. ક્યાં લોકેટેડ છે? તો મિત્રો ક્યાં છે? અબડોમિનલ કેવિટીની અંદર, બિહાઇન્ડ ધ સ્ટમકની પાસે, પાછળના ભાગની અંદર આપણું પેન્ક્રિયાસ છે, સ્ટમકની પાછળ, બિહાઇન્ડ ધ સ્ટમક, બરાબર, અબડોમિનલ કેવિટીની અંદર. It is the endocrine gland that produce the several hormone, important hormone. એક એન્ડોક્રાઇન ગ્લાન્ડ છે કે સેવરલ ઘણા બધા હોર્મોનનું સિક્રેશન કરશે, ઇન્ક્લુડિંગ ધ ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, સોમેટોસ્ટેસિન એન્ડ પેન્ક્રિયાટિક પેપ્ટાઇડ્સ ઓફ ધ વિચ સર્ક્યુલેટ ઇન ટુ ધ બ્લડ, બરાબર. જે પેન્ક્રિયાસ છે, સ્વાદુપિંડ આપણે ગુજરાતીમાં કહીએ, એની અંદર એક પર્ટિક્યુલરલી સેલ્સ છે, એને કહેવાશે સેલ્સ ઓફ લેંગરહાન્સ. આ ધ્યાન રાખજો મિત્રો. સેલ ઓફ લેંગરહાન્સની અંદર આલ્ફા સેલ હશે, બીટા સેલ હશે, ડેલ્ટા સેલ હશે અને ગામા સેલ હશે. આલ્ફા સેલ છે શાનું સિક્રેશન કરે? ધ્યાન રાખજો મિત્રો, ગ્લુકાગોન.
ગ્લુકાગોનનું કામ શું? શરીરની અંદર ગ્લુકોઝ વધારવાનું, ઇન્ક્રીઝ ધ ગ્લુકોઝ લેવલ ઇન ધ બોડી, બરાબર. એના બીજો છે બીટા સેલ. બીટા સેલ શાનું સિક્રેશન કરે? ઇન્સ્યુલિનનું. ઇન્સ્યુલિનનું કામ શું? ડિક્રીઝ ધ ગ્લુકોઝ લેવલ ઇન ધ બ્લડ અથવા તો બોડી, બરાબર. જે ગ્લુકોઝનું લેવલ ગ્લુકાગોન વધારે છે એની સામે ઇન્સ્યુલિન એને ઘટાડશે, બરાબર. તો આલ્ફા સેલ છે ગ્લુકાગોનનું સિક્રેશન કરશે, બીટા સેલ છે એ ઇન્સ્યુલિનનું સિક્રેશન કરશે, ડેલ્ટા સેલ છે મિત્રો સોમેટોસ્ટેસિનનું સિક્રેશન કરશે. અને સોમેટોસ્ટેસિનનું કામ શું છે? તો આલ્ફા સેલ અને બીટા સેલ બંનેને કંટ્રોલમાં રાખવાનું, બરાબર. જેમ કે એક ભાઈ અને એક બહેન હોય, એક મમ્મી પપ્પાના બે ચાઇલ્ડ હોય, તો મમ્મી પપ્પાનું કામ શું છે? ચાઇલ્ડ ઉપર કંટ્રોલ રાખવાનું, કે બ્રધર મસ્તી ચડીને સિસ્ટરને હેરાન ના કરે અને સિસ્ટર મસ્તી ચડીને બ્રધરને હેરાન ના કરે. સેમ એમ કે જો ગ્લુકાગોનનું સિક્રેશન વધી જશે તો બોડીની અંદર હાઇપરગ્લાયસેમિયા થઈ જશે, અને જો બીટા સેલ એની અંદર ઇન્સ્યુલિનનું સિક્રેશન વધી જશે તો એના લીધે હાઇપોગ્લાયસેમિયા થશે. તો બંનેને કંટ્રોલ રાખી અને ગ્લુકોઝનું લેવલ નોર્મલ આપણું મેન્ટેન રહે એના માટે સોમેટોસ્ટેસિન હોર્મોન છે જે આલ્ફા બીટા અને ડેલ્ટા સેલ એનું સિક્રેશન કરશે, બરાબર. ડેલ્ટા સેલ છે સોમેટોસ્ટેસિનનું સિક્રેશન કરશે. એના પછી છે ગામા સેલ. ગામા સેલ છે પેન્ક્રિયાટિક પેપ્ટાઇડનું સિક્રેશન કરશે, બરાબર. તો આ બધા આલ્ફા બીટા ગામા ડેલ્ટા દરેક હોર્મોનનું સિક્રેશન કરે એને કીધું સેલ ઓફ લેંગરાન્સ ઇન પેન્ક્રિયાઝ. પેન્ક્રિયાઝની અંદર સેલ ઓફ લેંગરાન્સ આવેલા છે, એને આપણે કહીશું સેલ ઓફ લેંગરાન્સ. આલ્ફા બીટા ડેલ્ટા અને ગામાના પર્ટિક્યુલરલી હોર્મોન સિક્રેશન થશે. એની મિત્રો લેન્થ કેટલી છે? તો 15 સેન્ટીમીટર અથવા તો 6 ઇંચ. જે પેન્ક્રિયાઝ છે એની લેન્થ કેટલી છે? તો 15 સેન્ટીમીટર, અને ઇંચ વાઇઝ જોવા જઈએ તો 6 ઇંચ, બરાબર. તો આ ધ્યાન રાખજો. તમે અહીંયા બી એક ઇમેજની અંદર પણ જોઈ શકો છો. અહીંયા આપણું ગોલ બ્લેડર છે એની બાજુની અંદર અહીંયા પેન્ક્રિયાઝ છે, તમે આ જોઈ શકો છો. આ છે પેન્ક્રિયાઝ, બરાબર. પછી આ બાઇલ ડક્ટ છે, રાઇટ લોબ ઓફ લીવર, લેફ્ટ લોબ ઓફ લીવર, પછી આપણું સ્ટમક જે છે, પછી એની બાજુની અંદર સ્પ્લીન, અને અહીંયા આપણું સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લાર્જ ઇન્ટેસ્ટાઇન, બરાબર. તો આ શું છે આપણું મિત્રો? અહીંયા સેન્ટ્રલમાં સ્ટમકના પાછળના બિહાઇન્ડ પોર્શનની અંદર આપણું સ્વાદુપિંડ પેન્ક્રિયાઝ, બરાબર. અહીંયા તમે યલો ની અંદર જોઈ શકો છો. હા, તમે યલો શેપની અંદર જોઈ શકો છો. આપણું આખું આ શું છે? પેન્ક્રિયાઝ છે, બરાબર. હવે આની અંદર સેલ ઓફ લેંગરાન્સ હશે. શું છે મિત્રો? સેલ ઓફ લેંગરાન્સ. અને જે સેલ ઓફ લેંગરાન્સ હશે એ શું કરશે? અહીંયા જે આપણા આની અંદર સેલ ઓફ લેંગરાન્સમાંથી આલ્ફા બીટા ડેલ્ટા અને ગામા આ ચારનું સિક્રેશન કરશે. આલ્ફામાંથી શું મિત્રો સિક્રેશન થશે? ગ્લુકાગોન. બીટામાંથી શું થશે? ઇન્સ્યુલિન. ડેલ્ટામાંથી શું થશે? સોમેટોસ્ટેસિન. અને આ બંનેનું હોર્મોનનું સિક્રેશનનું મેન્ટેન કરવાનું કામ કરશે ડેલ્ટા સેલમાંથી જે સોમેટોસ્ટેસિન સિક્રેશન થાય છે. અને જે ગામા સેલ છે એમાંથી પેન્ક્રિયાટિક પેપ્ટાઇડનું સિક્રેશન થશે, બરાબર. તો આ ધ્યાન રાખજો. હવે જે આપણું પેન્ક્રિયાસ છે એના પાર્ટ છે, બરાબર. તો પેન્ક્રિયાટિક પાર્ટની અંદર છે સૌથી પહેલાં શું છે મિત્રો? હેડ, જે સૌનું મેઇન પાર્ટ કહેવાય. પછી આપણું આ નેક, બરાબર, એના પણ નામ આપે છે પેન્ક્રિયાસના. પછી બોડી, તો આપણું હ્યુમન બોડી આખું લઈ જાય. સૌથી પહેલાં શું આવશે? માથું, હેડ. પછી આપણું નેક, ગરદન. પછી આપણું આખું પેટ, અબડોમિનનું છે એ બોડી. અને સૌથી પાછળના ભાગની અંદર ટેલ. તો હેડ, નેક, બોડી અને ટેલ, બરાબર. અને આ જેના જોડે એટેચ છે એને કહેશું યુનિસેટ પ્રોસેસ, બરાબર. હવે સ્ટ્રક્ચરલી જોઈએ કે પેન્ક્રિયાઝનું રિલેશન કઈ રીતે છે એન્ટેરિયરલી કોના જોડે પોસ્ટેરિયરલી. તો એનાટોમિકલી ધ પેન્ક્રિયાઝ ઇઝ ધ ડિવાઇડ ઇન્ટુ ધ હેડ ઓફ પેન્ક્રિયાઝ. એના હેડ આપણે જોઈએ પ્રમાણે નેક ઓફ પેન્ક્રિયાઝ, બોડી અને ટેલ ઓફ પેન્ક્રિયાઝ, બરાબર. એના 4 પાર્ટના નામ છે. ઉપરનું હેડ, પછી નેક, પછી બોડી અને પાછળ ટેલ. The neck is about 2.5 to 1 inch long and lies between the head and body. ઉપર શું છે? હેડ, અને એના પછી શું છે? અહીંયા નેક અને પાછળ બોડી, બરાબર. તો નેક છે એ 2.5 to 1 inch લોંગ છે, અને બિટવીન કોના વચ્ચે લાઈઝ છે? નેક છે, હેડ અને નીચે હશે બોડી, બરાબર. હેડ અને બોડીની વચ્ચે શું હશે? નેક. તો બોડી ઇઝ ધ લાર્જેસ્ટ પાર્ટ ઓફ ધ પેન્ક્રિયાઝ એન્ડ લાઈઝ બિહાઇન્ડ ધ પાયલોરસ. લાર્જેસ્ટ પાર્ટ કયો છે પેન્ક્રિયાઝની અંદર? તો મિત્રો બોડી. આ એક વર્ડ ધ્યાન રાખજો, એમસીક્યુમાં પૂછાઈ શકે છે, બરાબર. લાર્જેસ્ટ પાર્ટ ઓફ ધ પેન્ક્રિયાઝ તો કયો? બોડી. અને એ ક્યાં હશે? પાયલોરસ, જે આપણું પાર્ટ છે સ્ટમકનો, બરાબર, એના પાછળના ભાગની અંદર. ધ ટેલ એન્ડ બાય એબ્ડક્ટિંગ ધ સ્પ્લિન. સ્પ્લિનની બાજુની અંદર એક્ઝેક્ટ, એબ્ડક્ટિંગ એટલે એક્ઝેક્ટ એની બાજુની અંદર શું હશે? ટેલનું એન્ડ થશે, અને પછી ત્યાંની એક્ઝેક્ટ બાજુમાં શું હશે? સ્પ્લિન હશે, બરાબર. તો આ ધ્યાન રાખજો. હવે જે આપણું પેન્ક્રિયાસ છે એને બ્લડ સપ્લાય કઈ આર્ટરી અને વેનસ ડ્રેનેજ કઈ સપ્લાય થ્રુ થાય છે? વેઇન દ્વારા. તો સૌથી બ્લડ સપ્લાય થાય છે સુપિરિયર મેઝેન્ટ્રિક આર્ટરી, બરાબર. સુપિરિયર મેઝેન્ટ્રિક આર્ટરી અને સ્પ્લેનિક આર્ટરી, આ બે આર્ટરી થ્રુ આપણું જે પેન્ક્રિયાસ છે એની અંદર બ્લડ સપ્લાય છે. તો યાદ રાખજો, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સુપિરિયર મેઝેન્ટ્રિક આર્ટરી અને સ્પ્લેનિક વેઇન દ્વારા.
એનો આર્ટરિયલ બ્લડ સપ્લાય થાય છે. વેનસ ડ્રેનેજ છે તો સુપિરિયર મેઝેન્ટ્રિક વેઇન અને સ્પ્લેનિક વેઇન. આર્ટરી અને વેઇન ખાલી ચેન્જ કરવાનું છે. સુપિરિયર મેઝેન્ટ્રિક વેઇન અને સ્પ્લેનિક વેઇન, બરાબર, એ વેનસ ડ્રેનેજ છે પેન્ક્રિયાઝનું. મિત્રો પેન્ક્રિયાઝના ફંક્શન શું છે મિત્રો? તો પેન્ક્રિયાઝના ફંક્શન મેં તમને કીધું આલ્ફા, બીટા, ડેલ્ટા અને ગામા, આ ચાર એના લેંગરાન્સ ઓફ સેલ કહેવાય છે, સેલ ઓફ લેંગરાન્સ, બરાબર. પેન્ક્રિયાઝના સેલ ઓફ લેંગરાન્સની અંદર આલ્ફા સેલ છે ગ્લુકાગોનનું સિક્રેશન કરશે. ગ્લુકાગોનનું મેઇન કામ શું મિત્રો? ગ્લુકોઝનું પ્રોડક્શન વધારવાનું બોડીની અંદર, બ્લડની અંદર, અને ગ્લુકોઝનું પ્રોડક્શન વધે એટલે એને આપણે કહીશું હાઇપરગ્લાયસેમિયા. પણ એની સામે સામે બીજા 3 સેલ છે જે એકબીજાનું બેલેન્સ મેન્ટેન રાખે છે. તો આલ્ફા સેલનું સિક્રેશન ફંક્શન શું છે? ગ્લુકાગોનનું સિક્રેશન કરવાનું, જે ગ્લુકોઝનું લેવલ વધારે છે. બીટા સેલ છે એનું ઇન્સ્યુલિનનું સિક્રેશન કરવા, જે ગ્લુકોઝનું લેવલ ઘટાડે છે. ડેલ્ટા સેલ જે છે એ સોમેટોસ્ટેસિનનું સિક્રેશન કરે છે, એ બંનેને મેન્ટેન રાખે છે. અને ગામા છે એ પેપ્ટાઇડનું સિક્રેશન કરે છે, બરાબર. તો પેન્ક્રિયાઝ ઇન્વોલ્વ ઇન ધ બ્લડ સુગર કંટ્રોલ. મેં કીધું એ પ્રમાણે બ્લડ સુગર કંટ્રોલ કરવાનું કામ કયું ઓર્ગન કરે છે? અહીંયા સ્ટાર કર્યું છે તો પેન્ક્રિયાઝ, બરાબર. એન્ડ મેટાબોલિઝમ વિધિન ધ બોડી, જે પેપ્ટાઇઝ છે એ મેટાબોલિઝમની અંદર હેલ્પ કરે છે. તો જે આપણું ગ્લુકોઝ છે એનું લેવલ મેન્ટેન રાખી અને મેટાબોલિઝમનું સાથે સાથે કામ કરતું ઓર્ગન કયું? તો આપણું પેન્ક્રિયાઝ, બરાબર. સુગર કંટ્રોલ એન્ડ મેટાબોલિઝમ એનું મેઇન કામ. સુગર કંટ્રોલ કરવાનું અને મેટાબોલિઝમનું મેઇન કામ કોણ કરે છે? પેન્ક્રિયાઝ. પેન્ક્રિયાઝ આઇસલેટ અથવા સેલ ઓફ લેંગરાન્સ, યાદ રાખજો. આઇસલેટ લેંગરાન્સ, પેન્ક્રિયાટિક લેંગરાન્સ અથવા તો પેન્ક્રિયાટિક આઇસલેટ, સેલ ઓફ લેંગરાન્સ, આ કોઈ બી પૂછાય તો આ શાની અંદર આવશે? પેન્ક્રિયાઝની અંદર આવશે. પ્રેઝન્ટ ક્યાં હશે? તો પેન્ક્રિયાઝની અંદર. અહીંયા સ્ટાર કરો છો મિત્રો. આઇસલેટ ઓફ લેંગરાન્સ, પેન્ક્રિયાટિક આઇસલેટ, સેલ ઓફ લેંગરાન્સ, કોઈ બી પૂછે. વિધિન ધીસ આઇસલેટ 4 મેઇન ટાઈપ્સ ઓફ સેલ, એની અંદર મેઇન 4 ટાઈપના સેલ્સ હશે. વિચ ઇન્વોલ્વ ઇન ધ રેગ્યુલેશન ઓફ બ્લડ ગ્લુકોઝ લેવલ. એનું મેઇન કામ શું છે? બ્લડ ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરવાની અંદર એ સેલના રોલ છે. પર્ટિક્યુલરલી મેં તમને કહી દીધું. ઈચ ટાઈપ ઓફ સેલ સિક્રેટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હોર્મોન. દરેક જે સેલ છે એના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હોર્મોનનું સિક્રેશન કરશે. એની અંદર મેં તમને કહી દીધું, છતાંય આપણે જોઈ લઈએ. સૌથી ફર્સ્ટ છે મિત્રો આલ્ફા સેલ. આલ્ફા સેલ શાનું સિક્રેશન કરશે? ગ્લુકાગોનનું, બરાબર. ઇન્ક્રીઝ ધ ગ્લુકોઝ ઇન ધ બ્લડ. દરેક સેલનું પર્ટિક્યુલર ફંક્શન છે. સેલ ઓફ લેંગરાન્સ કહીએ તો આઇસલેટ ઓફ લેંગરાન્સ, એની અંદર આલ્ફા સેલ્સ છે શાનું સિક્રેશન કરશે? ગ્લુકાગોન. અને ગ્લુકાગોન હોર્મોનનું મેઇન ફંક્શન શું છે? ગ્લુકોઝનું લેવલ વધારવાનું, ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ ગ્લુકોઝ ઇન બ્લડ, બરાબર. એની સામે બીજું સેલ છે બીટા સેલ. બીટા સેલનું કામ શું છે? સિક્રેટ ધ ઇન્સ્યુલિનનું સિક્રેશન કરવાનું. હવે ઇન્સ્યુલિનનું ફંક્શન શું છે મિત્રો? ડિક્રીઝ ધ લેવલ ઓફ બ્લડ ગ્લુકોઝ લેવલ, બરાબર. ડિક્રીઝ ધ લેવલ ઓફ બ્લડ ગ્લુકોઝ, બરાબર. બંને ધ્યાન રાખજો. આલ્ફા સેલમાંથી શાનું સિક્રેશન થાય છે? ગ્લુકાગોનનું. ગ્લુકાગોનનું કામ શું છે મિત્રો? ગ્લુકોઝનું લેવલ વધારવાનું. સેમ બીટા સેલનું કામ શું છે? ઇન્સ્યુલિનનું સિક્રેશન કરવાનું. ઇન્સ્યુલિનનું કામ શું છે? ગ્લુકોઝનું લેવલ જે વધે છે એને ડિક્રીઝ કરવાનું. અને ડેલ્ટા સેલ છે એનું કામ શું છે? સોમેટોસ્ટેસિન હોર્મોનનું સિક્રેશન કરવાનું. તો આ બંને ઉપર કંટ્રોલ કોનું હશે? સોમેટોસ્ટેસિનનું. સોમેટોસ્ટેસિનનું કામ શું છે? રેગ્યુલેટ સ્ટોપ આલ્ફા એન્ડ બીટા સેલ્સ. એટલે જે સાયકલ આલ્ફા સેલમાંથી ગ્લુકાગોનના વધી જાય અને બીટા સેલ્સમાંથી ઇન્સ્યુલિનના વધી જાય, બંને ઉપર નિયંત્રણ રાખવાનું કામ, રેગ્યુલેટ કરવાનું કામ કોનું છે? ડેલ્ટા સેલ. તો ડેલ્ટા સેલમાંથી હોર્મોન કયો સિક્રેટ થાય છે? સોમેટોસ્ટેસિન. અને સોમેટોસ્ટેસિનનું કામ શું છે? સુગરને જે આલ્ફા અને બીટા સેલ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનું સિક્રેશન કરે છે એને મેન્ટેન રાખવાનું. અને ગામા સેલ્સ એનું કામ શું છે મિત્રો? પેન્ક્રિયાટિક પેપ્ટાઇડ્સ, પોલીપેપ્ટાઇડ સિક્રેટ કરવાનું, કે જે મેટાબોલિઝમમાં ક્યાંક ને ક્યાંક રોલ ભજવે છે, બરાબર. તો આ ધ્યાન રાખજો. અહીંયા 5 સ્ટાર કરું છું મિત્રો. 10 સ્ટાર કરવા હોય તો કરી દેજો. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે સેલ ઓફ લેંગરાન્સ શાની અંદર પ્રેઝન્ટ હશે, અથવા તો પેન્ક્રિયાઝિક આઇસલેટ શાની અંદર પ્રેઝન્ટ હશે, અથવા તો સેલ ઓફ આઇસલેટ, સેલ ઓફ લેંગરાન્સ, પેન્ક્રિયાટિક આઇસલેટ, પેન્ક્રિયાટિક લેંગરાન્સ સેલ્સ. કોઈ બી લેંગ્વેજની અંદર પૂછાય તો ધ્યાન રાખજો. પેન્ક્રિયાઝની અંદર પ્રેઝન્ટ હશે, એની અંદર કયા હોર્મોન કયા સેલ સિક્રેટ કરે એ ધ્યાન રાખજો. આલ્ફા સેલ ગ્લુકાગોન, બીટા સેલ ઇન્સ્યુલિન, ડેલ્ટા સેલ સોમેટોસ્ટેસિન અને ગામા સેલ છે પોલીપેપ્ટાઇડ, બરાબર. તો આલ્ફા સેલ જે ગ્લુકાગોનનું સિક્રેશન કરે છે એનું ફંક્શન શું? ગ્લુકોઝનું લેવલ વધારવા. બીટા સેલ ઇન્સ્યુલિનનું સિક્રેશન કરે છે એનું કામ શું મિત્રો? તો ગ્લુકોઝનું લેવલ ઘટાડવાનું. ઘટાડવામાં તકલીફ ના થવી. અને સોમેટોસ્ટેસિન છે એનું કામ શું? બંનેનું બેલેન્સ મેન્ટેન કરવાનું. આલ્ફા અને બીટા સેલ જે છે એની અંદર ગ્લુકાગોન અને ઇન્સ્યુલિનનું. અને ગામા સેલ છે એનું પોલીપેપ્ટાઇડ હોર્મોન સિક્રેટ કરવાનું, બરાબર. તો આ ધ્યાન રાખજો. હવે મિત્રો પેન્ક્રિયાઝ જે એસેસરી ગ્લાન્ડની અંદર જોયું, એના પછી આપણી બીજી છે લીવર. લીવર આપણે હોર્મોન સિક્રેટ કરવાની બાબતમાં મેટાબોલિઝમની અંદર, ડાયજેશનની અંદર બહુ મેઇન ઓર્ગન આપણું કહી શકાય. ધ લીવર ઇઝ એન ઓર્ગન ઓનલી ફાઉન્ડ ઇન ધ વર્ટેબ્રાઝ, ડિટોક્સિફાય વેરિયસ મેટાબોલિઝમ,
ડિટોક્સિફિકેશન કરીને મેટાબોલિઝમ કરશે, જે આપણે ડાયટ લઈશું. સિન્થેસિસ ઓફ પ્રોટીન એન્ડ પ્રોડ્યુસ બાયોકેમિકલ્સ નેસેસરી ફોર ધ ડાયજેશન. પ્રોટીનનું સિન્થેસિસ કરી અને ડાયજેશન કરવા માટે એબ્ઝોર્પ્શન, જે અમુક હોર્મોન સિક્રેશન એબ્ઝોર્પ્શન માટે અને ડાયજેશન માટે છે લીવર સિક્રેટ કરશે. અને એનું આપણે 1 by 1 જોઈશું હમણાં. તો એનું રિલેશન કઈ રીતે, એ કઈ જગ્યાએ લોકેટેડ છે? તો અબડોમિનલ કેવિટીની અંદર એન્ટેરિયરલી કોણ હશે? લીવરની એન્ટેરિયર પોર્શનની અંદર શું છે મિત્રો? ડાયાફ્રામ અને એન્ટેરિયર અબડોમિનલ વોલ, આગળની અબડોમિનલ વોલની દિવાલ અને ડાયાફ્રામ, બરાબર. પોસ્ટિરિયરલી લીવરના પાછળના ભાગમાં શું હશે? તો ઇસોફેગસ છે, ઇન્ફિરિયર વેના કહેવા, એરોટા, ગોલ બ્લેડર, વર્ટેબ્રલ કોલમ અને ડાયાફ્રામ, બરાબર. પોસ્ટિરિયર પાર્ટની અંદર ઇસોફેગસ હશે, ઇન્ફિરિયર વેના કહેવા હશે, પછી એરોટા હશે, ગોલ બ્લેડર, વર્ટેબ્રલ કોલમ અને ડાયાફ્રામ પાછળના ભાગમાં. લેટરલી સાઇડના ભાગની અંદર લીવરની અંદર શું હશે? તો લોવર રિબ્સ એન્ડ ડાયાફ્રામ. ડાયાફ્રામ એન્ટેરિયરલી, પોસ્ટિરિયરલી, લેટરલી બધી બાજુ હશે. સુપિરિયરલી તો મેઇન ડાયાફ્રામ અને એન્ટેરિયર એબ્ડોમિનલ વોલ. તો મોસ્ટલી જે લીવર છે સેન્ટ્રલ પોર્શનની અંદર હશે. ડાયાફ્રામ ચારે બાજુને કવર હશે, એન્ટેરિયર, પોસ્ટિરિયરલી, લેટરલી, સુપિરિયરલી, બરાબર. અને આજુબાજુમાં શું છે મિત્રો? રીબ હશે, પાસળીઓ આપણી. ઇન્ફિરિયરલી જોવા જઈએ, સુપિરિયરલી, ઇન્ફિરિયરલી નીચેના ભાગની અંદર તો શું છે મિત્રો? નીચે શું હશે? ઇન્ફિરિયરલી પાર્ટ્સની અંદર સ્ટમક હશે, નીચે બાઇલ ડક્ટ હશે, ડિયોડેનમ પાર્ટ આપણે જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો છે હશે, હિપેટિક ફ્લેક્સર ઓફ ધ કોલોન હશે અને રાઇટ કિડની જોવા મળશે, બરાબર. કારણ કે રાઇટ લોબ છે થોડો મોટો હશે લીવરનો, લેફ્ટ લોબની સાપેક્ષમાં. હવે સ્ટ્રક્ચર જોવા જઈએ તો લીવરનો કલર મિત્રો કેવો છે? તો લીવર ઇઝ ધ રેડિશ બ્રાઉન વેવ શેપ ઓર્ગન વિથ 4 લોબ ઓફ અનઇક્વલ સાઇઝ એન્ડ શેપ. 4 લોબ છે એના અનઇક્વલ સાઇઝ એન્ડ શેપની અંદર. એમાં મેઇન 2 છે, રાઇટ અને લેફ્ટ લોબ. એના રાઇટ છે લાર્જ હશે લોબ, બરાબર. તો રેડિશ બ્રાઉન કલરનું એક ઓર્ગન છે જેને આપણે કહીશું લીવર, અને એના મેઇન 4 લોબ છે અનઇક્વલ સાઇઝની અંદર. અને મેઇન આપણા રાઇટ અને લેફ્ટ 2 લોબ, એ આપણે આગળ જોઈશું. ખાસ મિત્રો લીવરનું વેઇટ કેટલું હશે ધ્યાન રાખજો. કેજીની અંદર છે મિત્રો, બીજા બધાની અંદર ગ્રામની અંદર હશે. લીવર એક એવું ઓર્ગન છે કે જેનું વેઇટ છે કેજીની અંદર છે. 1.44 to 1.66, 1.44 થી 1.66 કેજી લીવરનું વેઇટ છે. તો આ ધ્યાન રાખજો. ઇટ ઇઝ ધ બોથ ધ હેવીએસ્ટ ઇન્ટરનલ ઓર્ગન એન્ડ ધ લાર્જેસ્ટ ગ્લાન્ડ ઇન ધ હ્યુમન બોડી. અહીંયા 5 સ્ટાર કરું છું મિત્રો ફરીથી. સૌથી હેવીએસ્ટ, વધારેમાં વધારે વજનવાળું અને સૌથી મોટામાં મોટું ગ્લાન્ડ કઈ આપણી બોડીની અંદર? તો લીવર. સૌથી મોટામાં મોટું ઓર્ગન અને સૌથી મોટામાં મોટી ગ્લાન્ડ તો કયું આપણું? લીવર આવશે. ધ્યાન રાખજો. લાર્જેસ્ટ ગ્લાન્ડ ઇન ધ હ્યુમન બોડી અને હેવીએસ્ટ ઇન્ટરનલ ઓર્ગન ઇન ધ હ્યુમન બોડી. જોઈ શકો છો તમે અહીંયા. એમાં સૌથી મોટો શું છે મિત્રો? રાઇટ લોબ. એનો આ રાઇટ લોબ છે સૌથી મોટો હશે, બરાબર. લીવર, કોરોનરી લિગામેન્ટ, અને આ છે એનો લેફ્ટ લોબ, બરાબર. ફાલ્સીફોર્મ લિગામોન્ટ, દરેકના પર્ટિક્યુલર ફંક્શન છે. લિગામેન્ટસ ટેરસ અહીંયા લાસ્ટની અંદર છે, અને એની બાજુમાં નીચે અહીંયા તમે જોઈ શકો છો શું છે? ગોલ બ્લેડર, લિગામેન્ટસ ટેરસ, બરાબર. તો આ ધ્યાન રાખજો. હવે એના લોબની વાત કરીએ. લીવર ઇઝ ધ ગ્રોસલી ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ વેન ધ વ્યુડ ફ્રોમ અબોવ, રાઇટ એન્ડ લેફ્ટ લોબ. રાઇટ અને લેફ્ટ લોબ. એની અંદર રાઇટ લોબ છે સૌથી મોટો છે, લેફ્ટ છે એની સાપેક્ષમાં નાનો હોય. ધ ફાલ્સીફોર્મ લિગામેન્ટ ઇઝ ડિવાઇડ લીવર ઇન્ટુ લેફ્ટ એન્ડ રાઇટ લોબ. આપણે જોયું હમણાં ફાલ્સીફોર્મ લિગામેન્ટ એ શું કરશે? રાઇટ અને લેફ્ટ લોબની અંદર ડિવાઈડ કરશે, બરાબર. જે આપણું ફાલ્સીફોર્મ લિગામેન્ટ છે એ આ લિગામેન્ટ શું કરશે? રાઇટ અને લેફ્ટ લીવરની અંદર ડિવાઈડ કરશે. તો લીવરને રાઇટ અને લેફ્ટ લોબની અંદર ડિવાઈડ કોણ કરે છે? તો મિત્રો ફાલ્સીફોર્મ લિગામેન્ટ. ધ્યાન રાખજો. હવે એના મેઇન ફંક્શન શું છે મિત્રો? એની અંદરથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. લીવરના મેઇન ફંક્શન શું? તો એક તો પહેલું ફંક્શન સિન્થેસિસ. શાનું સિન્થેસિસ કરશે? પ્રોટીનનું. પ્રોટીન પ્રોડ્યુસ એન્ડ સિક્રેટ બાય ધ લીવર. પ્રોટીનની અંદરથી પ્રોડ્યુસ અને એનું સિક્રેશન કોણ કરશે? લીવર દ્વારા સિક્રેશન થશે. ધ લીવર ઇઝ ધ પ્લે અ મેજર રોલ ઇન ધ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, અમાઇનો એસિડ એન્ડ લિપિડ મેટાબોલિઝમ. લીવર આપણું મેઇન ઓર્ગન છે કે જે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, અમાઇનો એસિડ અને લિપિડનું મેટાબોલિઝમ કરે છે, બરાબર. તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, અમાઇનો એસિડ અને લિપિડનું મેજર રોલ જેનો છે મેટાબોલિઝમની અંદર એ કોણ છે? આપણું લીવર. કે એને નાના નાના પાર્ટની અંદર બ્રેકડાઉન કર્યા પછી એને શું કરશે? મેટાબોલાઇઝ કરશે. ધ લીવર ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર ધ બ્રેકડાઉન ઓફ ધ ઇન્સ્યુલિન એન્ડ અધર હોર્મોન. લીવર ઇન્સ્યુલિન અને બીજા હોર્મોનો શું કરશે? બ્રેકડાઉન કરશે, અને એની જે પોઝિટિવ ઇફેક્ટ આવી જોઈએ એની ઇફેક્ટ આવશે, બરાબર. તો લીવર મેઇન ડાયજેશન, એબ્ઝોર્પ્શન અને મેટાબોલિઝમની બાબતની અંદર સૌથી આપણા જીએચ સિસ્ટમની અંદર એસેસરી ગ્લાન્ડની અંદર હોય તો એ કયું છે? આપણું લીવર. એની અંદર જે રાઇટ લોબ છે એનો મેઇન લોબ છે કે જેની અંદરથી પ્રોપર હોર્મોનનું સિક્રેશન થઈ અને જે લિપિડ, પ્રોટીન અને અમાઇનો એસિડનું જે મેટાબોલિઝમ થાય છે બ્રેકડાઉન કરીને એનું, તો એ કોણ કરશે? લીવર ગ્લાન્ડ. અને લાર્જેસ્ટ અને હેવીએસ્ટ ગ્લાન્ડ છે એ પણ આપણી લીવર છે.
The liver break down the bilirubin via the glucocoordination, facilitating it excrete into the bile. લીવર ઓલ્સો બિલીરુબિન જે છે આપણો હોર્મોન, બરાબર, એનું શું કરશે, બિલીરુબિનને પણ બ્રેક ડાઉન કરશે વાયા ગ્લુકોકોર્ડિનેશન સાથે અને બાઇલ થ્રુ એનું એક્સક્રેશન કરશે, બરાબર. તો આ ધ્યાન રાખજો કે લીવરનું મેઇન કામ સિન્થેસિસની અંદર અને પ્રોટીન હોય એની અંદર અમાઇનો એસિડ હોય એનું બધું મેટાબોલિઝમ કરવામાં સૌથી મેઇન મેજર રોલ છે. અધર ફંક્શનની અંદર મિત્રો, ધ લીવર ઇઝ સ્ટોર મલ્ટીટ્યુડ સબસ્ટાન્સ ઇન્ક્લુડિંગ ગ્લુકોઝ. અમુક સબસ્ટાન્સનો લીવર સ્ટોર પણ કરશે. એની અંદર ખાસ છે મિત્રો, યાદ રાખો, વિટામિન એ, ડી, કે વિટામિન એ 1 to 2 years સુધી સપ્લાય કરશે. તમારા લીવર છે અમુક જે બોડીની અંદર પ્રોડ્યુસ થાય, જેમ એક્ઝામ કે વિટામિન એ જે એની અંદર રેટિનોલને છે, રતાંધળાપણું, આંખના જે આપણે ડિસીઝ માટે જે કોઝિસ જવાબદાર છે, તો વિટામિન એનો 1 to 2 years સુધી એને સપ્લાય કરશે લીવરમાંથી. વિટામિન ડી 1 to 4 months સુધી એનો સપ્લાય કરશે. વિટામિન B12 સાયનોકોબાલામાઇન આપણે કહીએ છીએ 3 to 5 years સુધી સપ્લાય કરશે. વિટામિન કે, આયર્ન એન્ડ કોપર, તો વિચાર કરો, લીવરની અંદર સ્ટોરેજ પણ છે, સિન્થેસિસનું કામ પણ કરે છે, મેટાબોલિઝમનું કામ પણ કરે છે. તો એ કેટલું સૌથી લાર્જેસ્ટ અને હેવીએસ્ટ ઓર્ગન છે, તો એનું સાથે સાથે કામ બી લાર્જેસ્ટ અને હેવીએસ્ટ છે. તો વિટામિન એ 1 to 2 years સુધી સપ્લાય કરશે. વિટામિન ડી 1 to 4 months સુધી સપ્લાય કરશે. વિટામિન B12 સાયનોકોબાલામાઇન મિત્રો, જેને વિટામિન B12ની ડેફિશિયન્સીના લીધે જે ઘૂંટણના અને પેશન્ટને પેઇન જોવા મળે છે, ફટીગ વધારે પેશન્ટની અંદર જોવા મળશે, તો એના લીધે 3 to 5 years સુધી એનો સ્ટોરેજ કરી અને બોડીની અંદર સપ્લાય કરશે. તો જેમ હેવીએસ્ટ અને લાર્જેસ્ટ ઓર્ગન છે બોડીની અંદર, તો એના સામે એના કામ બી હેવીએસ્ટ અને લાર્જેસ્ટ છે. સાથે સાથે એન્ટીક્લોગિંગ ફેક્ટરની અંદર વિટામિન કે, આયર્ન અને કોપરનું પણ સ્ટોરેજ કરશે. ધ લીવર પ્રોડ્યુસ આલ્બ્યુમિન. વિચાર કરો, જે આપણું મેઇન પ્રોટીન છે એનું પ્રોડક્શન કોણ કરશે? આલ્બ્યુમિનનું લીવર, બરાબર. ધ મોસ્ટ એબડન્ટ પ્રોટીન ઇન ધ બ્લડ સિરમ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને અબડબન્ટ સૌથી વધારે માત્રામાં હોય તો કયો પ્રોટીન છે? આપણું આલ્બ્યુમિન. અને જો આલ્બ્યુમિનનું લેવલ ઓછું હશે, હાઇપો આલ્બ્યુમિનિયા કયા પેશન્ટની અંદર જોવા મળશે મિત્રો? નેફ્રોટિક સિન્ડ્રોમવાળા જે કિડનીના પેશન્ટ છે એની અંદર જે પેશન્ટમાં પ્રોટીન યુરિયા જોવા મળશે, તો એ પ્રોટીન યુરિયાવાળા પેશન્ટની અંદર શું થશે? પેશન્ટને પ્રોટીન બોડીની અંદર ઘટી જશે. પ્રોટીન ઘટશે તો પ્રોટીન આપણું એની અંદર મેઇન શું છે? આપણું આલ્બ્યુમિન. અને આલ્બ્યુમિન ઘટશે તો પેશન્ટને શું જોવા મળશે? હાઇપો આલ્બ્યુમિનિયા. હાઇપો આલ્બ્યુમિનિયાના લીધે જે ફ્લુઇડ છે ઇન્ટ્રસ્ટિક સ્પેસની અંદર ગ્રાઈ જશે, ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની અંદર શિફ્ટ થઈ જશે, અને આના લીધે પેરીઓર્બિટલ રિજિયોનની અંદર, પછી આપણા લેગ્સ છે એની અંદર, અને જે આપણી અબડોમિનલ કેવિટીની અંદર અસાઇટિસ બધું ફ્લુઇડ ભરાઈ જશે. એના માટે કોણ જવાબદાર છે? આ પ્રોટીન ઓછું હશે, આલ્બ્યુમિને, બરાબર. તો લીવર મેઇન યાદ રાખજો મિત્રો, અહીંયા 10 સ્ટાર કરું છું આ સ્લાઇડ ઉપર, કે લીવર ગ્લુકોઝની સાથે સાથે વિટામિન એ, ડી, B12, કે, આયર્ન, કોપરનું સ્ટોરેજ કરે છે અને વર્ષો સુધી સપ્લાય પણ કરે છે. અને મેઇન પ્રોડક્ટ જે આપણી પ્રોટીનની કહીએ એની અંદર આલ્બ્યુમિનનું પ્રોડક્શન કોણ કરે છે? તો લીવર કરે છે, બરાબર. કન્ટેન, એની સાથે સાથે બીજું શું એનું કામ છે? કન્ટેન ફેગોસાઇટ ટુ ધ ડિસ્ટ્રોય ડેમેજ ઇરિથ્રોસાઇટ એન્ડ ફોરેન સબસ્ટાન્સ યુઝિંગ ફેગોસાઇટોસિસ. જે ફેગોસાઇટોસિસની પ્રોસેસની અંદર ફોરેન સબસ્ટાન્સ છે એને કિલ કરી અને ફેગોસાઇટોસિસની અંદર પણ એનો રોલ છે, બરાબર. જે ડેમેજ ઇરિથ્રોસાઇટ છે, રેડ બ્લડ સેલ છે, બરાબર, એની અંદર પણ એનું રોલ છે. તો વિચાર કરો કે જેમ લાર્જેસ્ટ અને હેવીએસ્ટ ઓર્ગન તો છે, એટલે જ હું હંમેશા કહું છું કે ભગવાને આપણને કરોડો રૂપિયાનું જે માનવ કોળિયું આપ્યું છે, એનું દરેક ઓર્ગન કરોડો રૂપિયાનું છે. તમને કોઈ કહેશે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું છે, તમે તમારું લીવર આપશો મિત્રો? તો એ જ વસ્તુ છે, જેમ કે દરેક ઓર્ગન પર્ટિક્યુલર ફંક્શન સાથે ભગવાને બનાવ્યા છે. જેમ લીવર છે તો લીવરનું સિન્થેસિસનું કામ છે, મેટાબોલિઝમનું કામ છે, પ્રોડક્શનનું કામ છે, હોર્મોનનું, ફેગોસાઇટોસિસનું કામ છે, કેટલા બધા એક સાથે કામ છે. તો હેવીએસ્ટ અને લાર્જેસ્ટ ઓર્ગન તો છે, પણ એની સાથે સાથે એના ફંક્શન પણ હેવીએસ્ટ અને લાર્જેસ્ટ છે, બરાબર. હવે મેઇન લીવરની અંદર બ્લડ સપ્લાય અને વેનસ ડ્રેનેજ શાના દ્વારા છે? તો આપણી મેઇન હિપેટિક આર્ટરી કે જે લીવરને સપ્લાય કરે છે, બરાબર. તો ધ્યાન રાખજો, એનો બ્લડ સપ્લાય કોના થ્રુ થાય છે? તો હિપેટિક આર્ટરી. અને ડ્રેનેજ છે કોના દ્વારા થાય છે? તો હિપેટિક વેઇન, બરાબર. તો આપણું લાર્જેસ્ટ અને હેવીએસ્ટ ઓર્ગન કે જે લીવર છે એની અંદર મેઇન એના 2 લોબ છે, રાઇટ લોબ અને લેફ્ટ લોબ. એની અંદર રાઇટ લોબ છે વધારે લાર્જ હશે લેફ્ટ લોબની સાપેક્ષની અંદર. એના મેઇન ફંક્શન શું છે? સિન્થેસિસ, મેટાબોલિઝમ અને હોર્મોનનું સિક્રેશન કરવાનું, સાથે સાથે ફેગોસાઇટોસિસનું પણ કામ છે. અને જે આપણો મેઇન પ્રોટીન છે આલ્બ્યુમિન, એનું પ્રોડક્શન પણ કોણ કરે છે મિત્રો? લીવર કરે છે. અને વર્ષો સુધી જે વિટામિન B12 છે, વિટામિન એ, ડી, પછી આયર્ન છે, આ બધાનો સપ્લાય પણ કોણ કરે છે? તો લીવર. આ બધા MCQ જે પૂછાય એવા છે, તો ધ્યાન રાખજો. એના પછી મિત્રો આપણું નેક્સ્ટ ઓર્ગન છે ગોલ બ્લેડર. ગોલ બ્લેડર કે જે બાઇલનું પ્રોડક્શન કરે છે અને એના લીધે ડાયજેશન અને એબ્ઝોર્પ્શનનો બાઇલ જ્યુસ બાઇલ ડક્ટ દ્વારા
ઇન્ટેસ્ટાઇનની અંદર ઠલવાશે અને એમાં થ્રુ પછી ઇન્ટેસ્ટાઇનની અંદર જે આપણે ખોરાક સ્ટમકની અંદર વલોવાયો એ આગળ ક્યાં જશે ઇન્ટેસ્ટાઇનની અંદર ને એમાંથી એનું ડાયજેશન થશે. Gallbladder is the small hollow organ where bile is stored. બાઇલનું ત્યાં સ્ટોર થશે એન્ડ કોન્સન્ટ્રેટેડ બિફોર ઇટ ઇઝ રિલીઝ ઇન ટુ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. અને પછી એ ડિયોડેનમ છે, જ્યુનમ અને ઇલિયમ જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના પાર્ટ છે એની અંદર શું થશે, સ્ટોરમાંથી પછી જ્યારે જરૂર છે ત્યારે ઓપન થઈ અને ત્યાં બાઇલ ડક્ટ થ્રુ ઓપન થશે બાઇલ, બરાબર. ઇન હ્યુમન પિયર શેપ્ડ ગોલ બ્લેડર લાઇઝ બિનીથ ઇન ધ લીવર. લીવરની સાઈડની અંદર જે ગોલ બ્લેડર છે એ આપણે પિયર શેપનું એક ઓર્ગન છે કે જે એબ્ડોમિનલ કેવિટીની અંદર સિચ્યુએટેડ છે. તો આ ધ્યાન રાખજો. અહીંયા તમે જોઈ શકો છો લીવરની અંદર જે લીવરનું આવરણ છે એની અંદર નીચે ગોલ બ્લેડર છે. અહીંયા આ રાઇટ લોબ છે, બરાબર, ને આપણું આખું ગોલ બ્લેડર છે. ગોલ બ્લેડરમાંથી આ શું છે, આપણી બાઇલ ડક્ટ છે. અને અહીંથી પછી અહીંયા શું છે, સાઈડમાં ઇન્ટેસ્ટાઇન હશે અને આ બધી બાઇલ અહીંયા ઓપન થશે. એટલે જે આપણો કન્ટેન્ટ લીધું છે, જે આપણે કોળિયો લીધો છે, ડાયટ લીધો છે, એ ત્યાં ઓપન થશે અને એના અંદર શું થશે, પછી બાઇલ ઉમેરાશે અને પછી પેશન્ટને ઇઝીલી ડાયજેશન અને એબ્ઝોર્પ્શન થશે. તો આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ઉપર આપણું ગોલ બ્લેડર છે. હવે ગોલ બ્લેડરમાંથી બાઇલનો સ્ટોરેજ થઈને જ્યારે જરૂરિયાત હશે ત્યારે આ બાઇલ ડક્ટ થ્રુ ક્યાં થશે, ઓપન થશે. અહીંયાથી પેન્ક્રેટિક ડક્ટ આવશે. તો આ બધી ડક્ટ પછી ઇન્ટેસ્ટાઇનની અંદર ઓપન થશે અને એનો પોતાનો પ્રોપર જે જ્યુસ હશે, બરાબર, બાઇલ હશે, જ્યુસ હશે પેન્ક્રેટિક ડક્ટમાંથી, એ બધું ઇન્ટેસ્ટાઇનની અંદર ઠાલવશે, મતલબ ઓપન થશે ત્યાં અને એના પર્ટિક્યુલર ફંક્શન છે એ ડાયજેશન અને એબ્ઝોર્પ્શનમાં હેલ્પરૂપ થશે. ગોલ બ્લેડરના મિત્રો જોવા જઈએ તો એના પણ પર્ટિક્યુલર પાર્ટ છે. સૌથી ઉપરનો પાર્ટ છે ડોમ શેપનું, એને કહીશું ફંડસ, પછી બોડી અને અહીંયા ઉપર છે નેક, બરાબર. તો આ આપણું ફંડસ, આ આપણી બોડી અને આ જે નેક પાર્ટ છે ગરદનનું એને કહીશું નેક, બરાબર. અહીંયા તમે લીવરમાંથી આવશે કોમન ઇપેટિક ડક્ટ, અહીંયાથી સિસ્ટિક ડક્ટ અને કોમન બાઇલરી ડક્ટ હશે, બાઇલ ડક્ટ છે એ, બરાબર. એ પછી બાઇલને લઈ અને ગોલ બ્લેડરમાંથી ક્યાં ઇન્ટેસ્ટાઇનની અંદર ઓપન થશે અને અહીંયાથી આ પેન્ક્રિયાઝની તમે પેન્ક્રેટિક ડક્ટ જો તો દરેક જે એસેસરી ગ્લાન્ડ છે એની ડક્ટ એકબીજા સાથે જોડાઈ અને પછી આપણા આ ઇન્ટેસ્ટાઇનની અંદર ઓપન થશે. એનું સ્ટ્રક્ચર જોઈએ મિત્રો તો સિટ્સ ઇન ધ સેલો ડિપ્રેશન બિલો ધ રાઇટ લોબ ઓફ ધ લીવર દેટ ઇઝ ગ્રે બ્લુ ઇન લાઈફ, બરાબર. તો જે આપણે રાઇટ લોબ છે એની નીચેના પાર્ટની અંદર એક ગ્રે બ્લુ કલરનું એક ઓર્ગન છે એને કહીશું આપણે ગોલ બ્લેડર, કે જેનું બાઇલ સ્ટોરેજ કરી અને જ્યારે જરૂરિયાત હશે એઝ પર રિક્વાયર્ડ એ બાઇલનું સિક્રેશન થશે, બરાબર. લેન્થ કેટલી છે મિત્રો ગોલ બ્લેડરની, તો 7 to 10 સેન્ટીમીટર અથવા 2.8 to 3.9 ઇંચ, યાદ રાખજો, બરાબર. પૂછાઈ શકે છે એક્ઝામમાં. 7 to 10 સેન્ટીમીટર અને 2.8 to 3.9 ઇંચ, બરાબર. ડાયામીટર કેટલો છે આપણા ગોલ બ્લેડરનો, તો 4 સેન્ટીમીટર અથવા તો 1.6 ઇંચ, એ પણ ધ્યાન રાખજો. ગોલ બ્લેડર હેઝ ધ કેપેસિટી ઓફ અબાઉટ 50 મિલીમીટર, જે આપણે બાઇલનું સ્ટોરેજ કરે છે એની કેપેસિટી કેટલી છે તો 50 મિલીમીટર, ધ્યાન રાખજો, અહીંયા સ્ટાર કરું છું. ગોલ બ્લેડરની અંદર જે બાઇલની સ્ટોરેજની કેપેસિટી છે, બરાબર, એ કેટલી છે 50 મિલીમીટર. ધ ગોલ બ્લેડર ઇઝ ધ શેપ લાઇક પિયર શેપનું એક ઓર્ગન છે વિથ ધ ટીપ ઓપનિંગ ઇન ટુ ધ સિસ્ટિક ડક્ટ. એની જે ટીપ છે નેક પછીનો પાર્ટ છે, બરાબર, ટીપ છે ક્યાં ઓપન થશે, સિસ્ટિક ડક્ટની અંદર. ગોલ બ્લેડર ઇઝ ડિવાઇડ ઇન્ટુ 3 સેક્શન. 3 સેક્શનની અંદર આપણે જોયું જે ડોમ શેપ સ્ટ્રક્ચર છે એને શું કહીશું, ફંડસ, પછી બોડી અને પછી ટેલ, નેક પાર્ટ છે જે. સૌથી પહેલાં શું આવશે મિત્રો, ફંડસ, પછી બોડી અને નેક, બરાબર. અહીંથી આમ જે આપણે હમણાં જોયું એ પછી અહીંયા નેક બાઇલ ડક્ટ જોડે જે સિસ્ટિક ડક્ટ જોડે એટેચ થઈ અને અહીંયા કોમન બાઇલ ડક્ટને અહીંયા પછી પેન્ક્રિયાટિક ડક્ટ એટેચ થઈ અને પછી ક્યાં થશે, અહીંયા જીઓજેનમ, ડિયોડિનમ, જેજ્યુનમ અને એલિયમ ઓપન થશે. તો ગોલ બ્લેડર છે એના પાર્ટના 3 નામ છે, ફંડસ, બોડી અને નેક. હવે મિત્રો મેઇન જે છે એના દરેક ઓર્ગનના મેઇન ફંક્શન છે. તો ગોલ બ્લેડર જે આપણું છે એના મેઇન ફંક્શન શું છે, ધ મેઇન પર્પઝ ઓફ ધ ગોલ બ્લેડર ઇઝ ટુ સ્ટોર બાઇલ. ધ્યાન રાખજો મિત્રો, બાઇલનું સ્ટોરેજ કોણ કરે છે તો ગોલ બ્લેડર. અહીંયા સ્ટાર કરું છું, દરેક એમસીક્યુ એક લાઇનમાંથી સિંગલ એમસીક્યુ પૂછાઈ શકે એવા છે અને દરેક ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. ઓલ્સો કોલેડ ગોલનું સ્ટોરેજ અથવા તો બાઇલનું સ્ટોરેજ કોણ કરશે, ગોલ બ્લેડર. નીડેડ ફોર ધ ડાયજેશન ઓફ ફેટ ઇન ધ ફૂડ. જે ફૂડ તમે લો છો એની અંદર મોસ્ટલી ઘણી બધી ફેટ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન હોય છે. તો ફેટના ડાયજેશન માટે મેઇન જરૂરી શું છે, બાઇલ. અને બાઇલનું સ્ટોરેજ કોણ કરશે, આપણું જે ગોલ બ્લેડર છે. આમાં અમુક વાર આપણે સિસ્ટેક્ટોમી કરાવી દેતા હોય છે, બરાબર. કોલિસિસ્ટેક્ટોમી છે, કોલિસિસ્ટેક્ટોમીની અંદર ગોલ બ્લેડરને જે રિમૂવ કરે છે, બરાબર. જો ગોલ બ્લેડરને જ રિમૂવ કરશે તો બાઇલનું સ્ટોરેજ નહીં થાય અને બાઉલનું સ્ટોરેજ નહીં થાય તો રિક્વાયરમેન્ટ પ્રમાણે બાઇલનું સિક્રેશન નહીં થાય અને બાઇલનું સિક્રેશન નહીં થાય તો પ્રોપર ડાયજેશન નહીં થાય. તો જેને કોલિસિસ્ટેક્ટોમી ગોલ બ્લેડર રિમૂવ કરાયેલું છે મિત્રો એને શું થશે,
ડાયજેશન પ્રોપર નહીં થાય, એ માણસ 2 થી 3 રોટલી સિવાય વધારે નહીં થાય. આમાં તમારા આજે ઘણા બધા મિત્રોમાંથી ઘણા બધાના પ્રોબ્લેમ હશે. જો સ્ટોન હોય, ગોલ્ડ સ્ટોન હોય તો એને આપણે ઘટાડવું પડે, બરાબર, કોલેસિસ્ટેક્ટોમી કરાવવી પડે. અમારે પણ અહીંયા ઘણા બધા છે મિત્રો કે જેને કોલેસિસ્ટેક્ટોમી કરાયેલી છે અને એના લીધે એને ડાયજેશનમાં સૌથી વધારે પ્રોબ્લેમ થાય. જો વધીને 3-4 રોટલી ખાઈ લીધી હોય તો પેટ ફૂલ થઈ જાય, કારણ કે બાયલનું સિક્રેશન ના થાય. અને જો થોડો હેવી ડાયટ લઈ લીધો હોય તેનું એબ્ઝોર્પ્શન ના થાય, ડાયજેશન ના થાય, એટલે પેશન્ટને શું થશે પછી સાંજે તો મેં એવા ઘણા માણસો જોયા છે કે જ્યારે કોલેસિસ્ટેક્ટોમીવાળા પેશન્ટ સાંજે જમતા જ નથી, કારણ કે એમને ભૂખે લાગતી નથી, સામે પેટની કેપેસિટી એટલી નથી. દિવસમાં 1 રોટલી ખાય તો એમને ચાલે. તો જે કોલેસિસ્ટેક્ટોમીની અંદર બાઇલને રિમૂવ કરી નાખે તો બાઇલનું સ્ટોરેજ નહીં થાય, બાઇલનું સ્ટોરેજ નહીં થાય તો બાઇલનું સિક્રેશન નહીં થાય, અને બાઇલનું સિક્રેશન નહીં થાય તો ફેટનું ડાયજેશન નહીં થાય, બરાબર. તો દરેક ફંક્શન યાદ રાખજો મિત્રો, દરેકના પર્ટિક્યુલર ફંક્શન છે. Bile flow through the small vessels into the largest hepatic duct and ultimately through the cystic duct into the gallbladder where is storage. જે cystic duct છે એમાંથી gallbladderમાંથી ઓપન થઈ અને cystic ductમાં જશે અને ત્યાંથી આપણા જે બધી કોમન હિપેટિક ડક્ટ છે, પછી આ પેન્ક્રિયાટિક ડક્ટ છે, અને એ બધી ડક્ટો બધી ભેગી મળીને ક્યાં ડિયોડેનમની અંદર ઓપન થશે. પેન્ક્રિયાટિક જ્યુસ આ બાજુમાં ગોલબ્લેડરમાંથી એનો જ્યુસ આવશે, બરાબર, પ્રોપર હોર્મોન આવશે, અને પછી ડિયોડેનમ કે જેજ્યુનમ કેલિયમ ઇન્ટેસ્ટાઇનની અંદર ઓપન થશે અને ત્યાં એબ્ઝોર્પ્શન અને ડાયજેશનમાં ફૂડના હેલ્પરૂપ થશે, બરાબર. તો આ ફંક્શન પણ ધ્યાન રાખજો મિત્રો. બ્લડ સપ્લાય કઈ છે તો સિસ્ટિક આર્ટરી, બરાબર. જે ગોલબ્લેડર છે એનું બ્લડ સપ્લાય કઈ આર્ટરી દ્વારા થાય છે તો સિસ્ટિક આર્ટરી દ્વારા. અને વેનસ ડ્રેનેજ કઈ છે તો જેમ લીવરની અંદર હિપેટિક આર્ટરી અને હિપેટિક વેઇન હતી એમ અહીંયા સિસ્ટિક આર્ટરી અને સિસ્ટિક વેઇન. હવે મિત્રો એના પછી આપણું આવશે સ્મોલ ઇન્ટેસ્ટાઇન. તો જે એસેસરી ગ્લાન્ડ છે, 1 બાય 1 આપણે જોઈએ એસેસરી ગ્લાન્ડ, એના હોર્મોન જોયા, એના ફંક્શન જોયા. તો જેટલું મેઇન ઓર્ગન જવાબદાર છે ઓરલ કેવિટીમાં ફેરિંગ્સની અંદર ઓરોફેરિંગ, નેઝોફેરિંગ, લેરિંગોફેરિંગ્સ, પછી આપણું આવશે ઇસોફેગસ, સ્ટમક, ડિયોડિનમ, જેજ્યુનમ, ઇલિયમ, પછી એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ડિસેન્ડિંગ કોલોન, સિગ્મોઇડ કોલોન, અને એ મેઇન ઓર્ગન છે. એની સાથે સાથે જે એક એસેસરી ઓર્ગન કહી શકાય કે જેમાંથી હોર્મોનનું સિક્રેશન થશે, એવા આપણા એસેસરી ગ્લાન્ડ, એની અંદર આપણે એક પર્ટિક્યુલરલી ગ્લાન્ડ જોઈ કે જેની અંદર લીવર, ગોલ બ્લેડર, બરાબર, પર્ટિક્યુલર ગ્લાન્ડ એના ફંક્શન સાથે કે જેનું પ્રોપર ફંક્શન શું છે, બરાબર. પછી આપણું પેન્ક્રિયાસ છે, દરેકના હોર્મોન સાથે સાથેના ફંક્શન છે કે જેટલા મેઇન ઓર્ગન ડાયજેસ્ટિવ સિસ્ટમમાં જરૂરી છે એટલા જ એના એસેસરી ગ્લાન્ડ પણ જરૂરી છે. એના પછી મિત્રો આપણું છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, નાનું આંતરડું ગુજરાતીમાં કહીએ તો, બરાબર. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનના મિત્રો 3 પાર્ટ છે મેન, ડિયોડિનમ, જેજ્યુનમ અને ઇલિયમ. અને પાયલોરિક પાર્ટ છે જે સ્ટમકનું, એના પછી જે સ્ટાર્ટ થશે એને કહીશું ડિયોડિનમ, પછી વચ્ચેનું જેજ્યુનમ અને લાસ્ટનું ટર્મિનલ પોર્શન છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન એને કહીશું ઇલિયમ. ઇલિયમ પછી જે આપણો લાર્જ કોલોન છે, લાર્જ ઇન્ટેસ્ટાઇન એ સ્ટાર્ટ થશે, એનો પછી એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ડિસેન્ડિંગ કોલોન, એ બધા એના પાર્ટ આપણે આગળ જોઈશું હમણાં. ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન અથવા તો સ્મોલ બોવેલ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, જીઆઈ ટ્રેકનો એક પાર્ટ છે બિટવીન ધ સ્ટમક એન્ડ લાર્જ ઇન્ટેસ્ટાઇન. લાર્જ ઇન્ટેસ્ટાઇન અને સ્ટમક વચ્ચેનો પાર્ટ છે એને કહીશું સ્મોલ ઇન્ટેસ્ટાઇન. એન્ડ વેર મોસ્ટ ઓફ ધ એન્ડ એબ્ઝોર્પ્શન ઇઝ ફૂડ ટેક્સ. ડાયજેશન થઈ ગયું એના પછીનું જે એબ્ઝોર્પ્શન છે એ મોસ્ટલી મિત્રો ક્યાં જશે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, અને પછી જે થોડું ઘણું વધુ ઘટ્યું છે ક્યાં જશે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં. તો ધ્યાન રાખજો મેક્ઝિમમ એબ્ઝોર્પ્શન ક્યાં થાય છે જે આપણું સ્ટમક છે એના પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર. એની લેન્થ મિત્રો કેટલી છે લાર્જ ઇન્ટેસ્ટાઇન અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર સાપેક્ષમાં જઈએ તો સૌથી લાર્જેસ્ટ જોવા જઈએ તો કયું છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જેસ્ટ 3 to 5 મીટર મિત્રો યાદ રાખજો, 3 to 5 મીટર. ડાયામીટર જોવા જઈએ તો 2.5 to 3 સેન્ટીમીટર અથવા તો 1 ઇંચ, બરાબર. 2.5 to 3 સેન્ટીમીટર એનો ડાયામીટર અથવા તો ઇંચમાં પૂછાય તો 1 ઇંચ, અને જો એની લેન્થ પૂછાય તો 3 to 5 મીટર મિત્રો લોંગ છે, લાર્જેસ્ટ કહેવાય. 5 મીટર એટલે ક્યાં ગયું વિચારો. આ તમે ઇમેજ જોઈ શકો છો કે સૌથી ઉપર મિત્રો આપણે શું જોયું, ઓરલ કેવિટી દ્વારા ઓરોફેરિંગ જોડે એટેચ છે, ઓરોફેરિંગ ઉપર નેઝોફેરિંગ્સ, લાસ્ટમાં લેરિંગોફેરિંગ્સ, પછી ઇસોફેગસ ઓપન થાય, ઇસોફેગસમાંથી સ્ટમક. આ ઉપર અહીંયા હું શું છે ઇસોફેગિયલ લોઅર કાર્ડિયક અથવા તો લોઅર ઇસોફેગિયલ સ્ફિંક્ટર હશે, એ ઓપન થશે એટલે ફૂડ ક્યાં આવશે સ્ટમકમાં. સ્ટમકમાંથી અહીંયા શું છે પાયલોરિક સ્ફિંક્ટર હશે, આ બંને સ્ફિંક્ટર બંધ થશે પછી ખોરાક બરોબર શું થશે પેરિસ્ટાલિસિસ મુવમેન્ટ દ્વારા વલોવાશે, બરાબર. અને ત્યાંથી પછી મિત્રો ક્યાં જશે અહીંથી સ્મોલ ઇન્ટેસ્ટાઇન સ્ટાર્ટ થઈ જશે, ડિયોડેનમ, પછી જેજ્યુનમ, અને પછી આપણું ટર્મિનલ પોર્શન છે ઈયર. તો આ ઇલિયમ, આખા આ પાર્ટને ડિયોડિનમ, જેજ્યુનમ અને ઇલિયમને શું કહીશું મિત્રો સ્મોલ ઇન્ટેસ્ટાઇન. સેમ પછી અહીંયાથી શું સ્ટાર્ટ થશે મિત્રો લાર્જ ઇન્ટેસ્ટાઇનનું એસેન્ડિંગ કોલોન,
ટ્રાન્સવર્સ કોલોન, ડિસેન્ડિંગ કોલોન અને સિગ્મોઇડ કોલોન. તો આ ચારે ચાર પાર્ટને શું કહીશું? લાર્જ ઇન્ટેસ્ટાઇન. બરાબર. તો આ સ્મોલ ઇન્ટેસ્ટાઇનના પાર્ટ અને એના નામ પણ યાદ રાખજો. હવે એના પાર્ટ આપણે જોઈ લીધા, જોઈએ થિયરીની અંદર. એના પાર્ટની અંદર સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 સ્ટ્રક્ચર. બરાબર. 3 સ્ટ્રક્ચરની અંદર સૌથી પહેલાં જે આવશે પાયલોરિક સ્ફિન્ક્ટર, પછી તો શું આવશે? ડિયોડેનમ, પછી જેજ્યુનમ અને પછી લાસ્ટ ટર્મિનલ પોર્શન સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો છે એ ઇલિયમ આવશે આપણું. બરાબર. હવે એક પર્ટિક્યુલર વિશે જોઈએ. ફર્સ્ટ જે પોર્શન છે આપણે પાયલોરિક સ્ફિન્ક્ટર પછીનું એને કહીશું ડિયોડેનમ. તો ઇટ ઇઝ ધ શોર્ટ કર્વેજ સ્ટ્રક્ચર રેન્જિંગ ફ્રોમ ધ 20 to 25 સેન્ટીમીટર. 4 થી 5 મીટર છે, એની અંદર 20 થી 25 સેન્ટીમીટરનો જે પાર્ટ છે એને કહીશું ડિયોડેનમ. લેન્થ એની જે 20 થી 25 સેન્ટીમીટર છે, અને સી શેપ લાઇક સ્ટ્રક્ચર છે, સી શેપ. બરાબર. તો એને કહીશું આપણે ડિયોડેનમ. એના પછી મિત્રો બીજું છે જેજ્યુનમ. મિડ સેક્શન વચ્ચેનો પોઈન્ટ છે ડિયોડેનમ અને ઇલિયમ વચ્ચેનો જેજ્યુનમ. તો ઇટ ઇઝ ધ મિડ સેક્શન ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન કનેક્ટિંગ ટુ ડિયોડેનમ ટુ ઇલિયમ અબાઉટ 2.5 મીટર. મિત્રો 2.5 મીટર અને પેલું 20 થી 25 સેન્ટીમીટર છે. બરાબર. ડિયોડેનમ પાયલોરિક સ્ફિન્ક્ટર પછીનો સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો ફર્સ્ટ પાર્ટ કહીશું. બરાબર. અને સી શેપનું ઓર્ગન છે. બરાબર. સી શેપ એનો શેપ છે એને કહીશું ડિયોડેનમ. એના પછી મિત્રો બીજું આવશે જેજ્યુનમ. જેજ્યુનમ છે ડિયોડેનમ અને ઇલિયમ વચ્ચેનો પાર્ટ છે, એ બંનેને જોડે છે, એને કહીશું જેજ્યુનમ. અને મિત્રો લોંગ કેટલું છે? 2.5 મીટર લોંગ છે. બરાબર. આ ધ્યાન રાખજો. એના પછીનો જે ટર્મિનલ પોર્શન છે મિત્રો એ આપણું ઇલિયમ. ઇલિયમ ઇઝ ધ ફાઇનલ સેક્શન ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ઇટ ઇઝ અબાઉટ 3 મીટર ઇન લોંગ એન્ડ કન્ટેન વિલાઈ સિમિલર ટુ ધ જેજ્યુનમ. જેમ ડિયોડેનમ જેજ્યુનમની અંદર વિલાઈ હશે અને વિલાઈની અંદર પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ થઈને ફૂલ ડાયજેશન એબ્ઝોર્પ્શન થઈને આગળ વધશે. તો એમ એ જે વિલાઈ છે એબ્ઝોર્પ્શન ડાયજેશનનું કામ કરે છે, સાથે સાથે પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટમાં પણ હેલ્પરૂપ થાય છે. તો ઇલિયમ છે કેટલું મિત્રો? 3 સેન્ટીમીટર લોંગ. પેલું હતું 2.5 સેન્ટીમીટર અને 20 થી 25 સેન્ટીમીટર. આ ધ્યાન રાખજો. ડિયોડેનમ છે 20 થી 25 સેન્ટીમીટર લોંગ છે, સી શેપ ઓર્ગન છે. જેજ્યુનમ મિડ સેક્શન છે, 2.5 મીટર લોંગ છે મિત્રો. અને થર્ડ જે ઇલિયમ કે જે 3 મીટર લોંગ છે અને એની અંદર સેમ વિલાઈ અને જેમ જેજ્યુનમની અંદર સેમ વિલાઈ પ્રેઝન્ટ હશે, જે એબ્ઝોર્પ્શન ડાયજેશન અને પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ માટે જરૂરી છે. હવે એના મેઇન ફંક્શન કયા છે મિત્રો સ્મોલ ઇન્ટેસ્ટાઇનના? એનું મેઇન ફંક્શન આપણું ડાયજેશનનું. સૌથી મેઇન ફંક્શન છે એનું ડાયજેશન. ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇઝ વેર ધ મોસ્ટ કેમિકલ ડાયજેશન ટેક પ્લેસ. મોસ્ટ કેમિકલ ડાયજેશન ક્યાં થશે? આપણા સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર. ધ્યાન રાખજો. જે આપણું સ્ટમક છે એની અંદર પેરિસ્ટાલિસિસ વલોવવાની પ્રક્રિયા થયા પછી જે ફૂડ છે આપણે લીધું એ ખોરાક ક્યાં વધશે? આગળ ડિયોડેનમની અંદર, સ્મોલ ઇન્ટેસ્ટાઇનના. અને ડિયોડેનમ જેજ્યુનમ અને ઇલિયમની અંદર સૌથી વધારે ડાયજેશન અને એબ્ઝોર્પ્શન ત્યાં થશે. બરાબર. ડાયજેશન પછી વધુ ઘટું એબ્ઝોર્પ્શન એ લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર થશે. અને વેસ્ટ પ્રોડક્ટ જે છે એ આપણા સિગ્મોઇડ કોલોન અને રેક્ટમ એનાલ કેનાલ થ્રુ સ્ટૂલ મારફતે બહાર નીકળશે. બરાબર. Many of the digestive enzymes that act in the small intestine are secreted by the pancreas and liver to enter the small intestine via the pancreatic duct. જે પેન્ક્રિયાટિક ડક્ટ ઓપન થશે એમાં પેન્ક્રિયાટના જે આપણે આલ્ફા, બીટા, ડેલ્ટા, ગામા સેલ જોયા, ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, સોમેટોસ્ટેસિન, પેપ્ટાઇડ એન્ઝાઇમ, પછી જે લીવરમાંથી જે આપણે એન્ઝાઇમ જોયા, લીવરના જે પાર્ટ છે એની અંદરથી જે પ્રોપર સિક્રેશન થઈ અને ડક્ટ દ્વારા ક્યાં ઓપન થશે? ઇન્ટેસ્ટાઇનની અંદર. અને એ ડાયજેશનની અંદર બહુ હેલ્પરૂપ થશે. એટલા માટે જ એને ડાયજેસ્ટિવ એન્ઝાઇમ કીધું છે. બરાબર. ડાયજેશન ઓફ ધ પ્રોટીન એન્ડ કાર્બોહાઈડ્રેટ. સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ફેટનું બધું શું થશે? ડાયજેશન થશે. બરાબર. તો જે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન મેઇનલી ક્યાં થાય છે? તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર. એના પછી મિત્રો ડાયજેશન પછી એબ્ઝોર્પ્શન. ડાયજેસ્ટેડ ફૂડ ઇઝ નાઉ એબલ ટુ પાસ ઇન ટુ ધ બ્લડ વેસલ્સ ઇન ધ વોલ ઓફ ધ ઇન્ટેસ્ટાઇન થ્રુ ધ ડિફ્યુઝન અથવા તો એક્ટિવ ટ્રાન્સપોર્ટ. જે એનું ડાયજેશન થઈ ગયું છે એનું એબ્ઝોર્પ્શન કઈ રીતે થશે? એનું શોષણ એબ્ઝોર્પ્શન કઈ રીતે થશે? તો ડિફ્યુઝન આપણી પ્રોસેસીસ છે, લોઅર કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન, હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન. બરાબર. ડિફ્યુઝન કાં તો એક્ટિવ ટ્રાન્સપોર્ટ દ્વારા જે આપણા બોડીની અંદર બ્લડ વેસલ્સની અંદર જે એબ્ઝોર્પ્શન થઈ અને બ્લડ થ્રુ જશે એ કોણ કરશે? જે આપણું એબ્ઝોર્પ્શન થ્રુ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી થશે. The small intestine is the site where the most of the nutrients from ingested food are absorbed. જે આપણે ફૂડ લઈએ છીએ એની અંદર જે ન્યુટ્રિયન્ટ છે, બરાબર, સોડિયમ, પોટેશિયમ, વિટામિન બી, વિટામિન એ, પછી બીજા કોઈ કોપર, જે કોઈ બી તમે ખોરાક લો છો, બરાબર, એમાંથી જે ન્યુટ્રિયન્ટ મળવા પાત્ર છે એનું ડાયજેશન અને એબ્ઝોર્પ્શન ક્યાં થશે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર મોસ્ટલી. એના પછી બીજું ફંક્શન છે મિત્રો ઇમ્યુનોલોજીકલી.
તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન સપોર્ટ ધ બોડીઝ ઇમ્યુન સિસ્ટમ, બોડીની ઇમ્યુન સિસ્ટમને સપોર્ટ કરી અને જે ઇન્ફેક્શન છે એને પ્રિવેન્ટ કરવામાં એનો મેજર રોલ હશે. ધ પ્રેઝન્સ ઓફ ધ ગટ ફ્લોરા એપિયર ટુ કન્ટ્રીબ્યુટ પોઝિટિવ ટુ ધ હોસ્ટ ઇમ્યુન સિસ્ટમ. જે ગટ ફ્લોરા છે એની અંદર જે સિલિયા પ્રેઝન્ટ છે, બરાબર, એ ઇમ્યુન સિસ્ટમની અંદર બૂસ્ટર ડોઝ કહી શકાય છે. જે ગટ્સ ફ્લોરા છે એ શું કરશે, જે કોઈ બી ઇમ્યુનિટીનો આપણો બહારનું કોઈ એજન્ટ આવ્યું કે જે બોડી ઉપર ઇમ્યુન એટેક કરશે તો એને શું કરશે, જે આપણી સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરી અને સામે ઇમ્યુનોગ્લોબિન થ્રુ એને શું કરશે, ફાઇટ આપશે, અને જેના લીધે આપણે હેલ્ધી રહી શકશું. ઇન્ટેસ્ટાઇન જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એની અંદર બ્લડ સપ્લાય કોના દ્વારા થશે, તો કોલિયક ટ્રંક દ્વારા, આ ધ્યાન રાખજો. અને સુપિરિયર મેસેન્ટ્રિક આર્ટરી, દરેકનો પર્ટિક્યુલર બ્લડ સપ્લાય છે. એટલે હું મિત્રો હંમેશા કહું છું તમે જ્યાં જ્યાં હું સ્ટાર કરું છું ત્યાં ધ્યાન રાખજો. તો જે બ્લડ સપ્લાય છે કોના દ્વારા થશે, કોલિયક ટ્રંક અથવા તો સુપિરિયર મેસેન્ટ્રિક આર્ટરી, આ બંને દ્વારા આપણું સ્મોલ ઇન્ટેસ્ટાઇન, ડિયોડિનમ, જેજ્યુમ અને ઇલિયમ પાર્ટની અંદર સપ્લાય થશે. વેનસ ડ્રેનેજ જે સુપિરિયર મેસેન્ટ્રિક વેઇન દ્વારા થશે, બરાબર. તો સુપિરિયર મેસેન્ટ્રિક વેઇન દ્વારા જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, ડિયોડિનમ, જેજ્યુમ, ઇલિયમ પાર્ટ છે એની અંદર શું થશે, બ્લડ સપ્લાય થશે, કે જે સુપિરિયર મેસેન્ટ્રિક આર્ટરી દ્વારા અને જે ટ્રંક છે એના થ્રુ એનો આર્ટરિયલ સપ્લાય છે, અને વેનસ ડ્રેનેજ છે સુપિરિયર મેસેન્ટ્રિક વેઇન દ્વારા થશે. એના પછીનું મિત્રો છે આપણું લાર્જ ઇન્ટેસ્ટાઇન, મોટું આંતરડું ગુજરાતીમાં કહીએ તો. લાર્જ ઇન્ટેસ્ટાઇન, ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન ઇઝ ઓલ્સો નોન ઓફ ધ લાર્જ બોવેલ અથવા તો લાર્જ કોલોન. એનું લાર્જ ઇન્ટેસ્ટાઇન કહો, લાર્જ બોવેલ કહો, લાર્જ કોલોન કહો, બધું એક જ છે. ઇટ ઇઝ ધ લાસ્ટ પાર્ટ ઓફ ધ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક ઓફ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇન વર્ટેબ્રાઈ. જે વર્ટેબ્રાઈની અંદર આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એની અંદર લાસ્ટ પાર્ટ કહીએ તો શું છે આપણું, લાર્જ ઇન્ટેસ્ટાઇન. એની અંદર એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ડિસેન્ડિંગ કોલોન, સિગ્મોઇડ કોલોન, પછી લાસ્ટની અંદર શું આવી જશે, એનાલ કેનાલ અને રેક્ટમ. Water is absorbed here and the remaining waste material is stored as a ficus before beginning removed by defecation. ડિફિકેશન દ્વારા આપણે સ્ટૂલ પાસ કરીએ એના પહેલાંનું જે સ્ટોરેજ છે એ ક્યાં થશે, ફિકસનું, આપણા લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર, બરાબર. અને એબ્ઝોર્પ્શનનું, વોટર એબ્ઝોર્પ્શનનું પણ જે લાસ્ટમાં વધુ ઘટ્યું છે એબ્ઝોર્પ્શન સ્મોલ ઇન્ટેસ્ટાઇનના સિગ્મોઇડ કોલોન અને ડિસેન્ડિંગ કોલોનની અંદર થઈ અને જે વેસ્ટ પ્રોડક્ટ છે એનું સ્ટોરેજ કોણ કરશે, જે લાસ્ટ પોર્શન છે અને એ ડિફિકેશન જ્યારે આપણે સ્ટૂલ પાસ ના કરીએ એના પહેલાંનું સ્ટોરેજ આપણા લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર થશે. અહીંયા તમે જોઈ શકો છો રાઇટ કોલિક ઇપેટિક ફ્લેક્સર એનું નામ છે, જે એસેન્ડિંગ કોલોન પછી ટ્રાન્સવર્સ કોલોનની અંદર એક ખાંચો પડશે ને. અને અહીંયા આપણું ઇલિયમ પોર્શન છે ત્યાંથી શું સ્ટાર્ટ થશે, ડિયોડેન અરે એસેન્ડિંગ કોલોન. લાસ્ટ પૂંછડી આકારનું સ્ટ્રક્ચર એને કહીશું એપેન્ડિક્સ. અહીંયાનો પોર્શન છે ને સિકમ કહીશું, ઇલિયોસિકલ વાલ, ઇલિયમ, બરાબર. જે ઇલિયમ, ડિયોડેનમ, જેજ્યુમ ને ઇલિયમ લાસ્ટ પોર્શન હતો ઇલિયમ એટલે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું. એના પછી જે સ્ટાર્ટ થશે એને કહીશું મિત્રો એસેન્ડિંગ કોલોન. પછી અહીંયા ટીનિયા કોલી તમે જોઈ શકો છો પર્ટિક્યુલર નામના છે. પછી ટ્રાન્સવર્સ કોલોન, બરાબર. પછી જેમ રાઇટ કોલિક ઇપેટિક ફ્લેક્સસ હતું એમ અહીંયા સેમ શું છે, લેફ્ટ કોલિક અથવા સ્પ્લેનિક ફ્લેક્સસ. પહેલાંની અંદર ઇપેટિક એટલે લીવર બાજુ અને આ બાજુ સ્પ્લીન હશે, બરાબર. પછી યુસ્ટ્રુટા એના પાર્ટનું નામ છે. પછી ડિસેન્ડિંગ કોલોન, સિગ્મોઇડ ફિક્સસ, સિગ્મોઇડ કોલોન અને લાસ્ટમાં અહીંયા શું હશે, એનાલ કેનાલ, બરાબર. તો આ ધ્યાન રાખજો. જે ઇલિયમ પોર્શન છે, બરાબર, ત્યાં નાનું પૂંછડી આકારનું છે એને કહીશું એપેન્ડિક્સ. ત્યાંથી પછી એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ડિસેન્ડિંગ કોલોન અને લાસ્ટમાં સિગ્મોઇડ કોલોન, પછી એનાલ કેનાલ અને એનસ રેક્ટમ. સ્ટ્રક્ચર જોઈએ મિત્રો તો લેન્થ જો જોવા જઈએ લાર્જ ઇન્ટેસ્ટાઇનની તો 166 સેન્ટીમીટર અને ફિમેલની જોવા જઈએ તો 155 સેન્ટીમીટર. એની સાપેક્ષમાં સ્મોલ ઇન્ટેસ્ટાઇન કેટલું મોટું છે યાદ રાખજો. સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર એના મેઇન પાર્ટ જે કહેવાય ને તો જેજ્યુનમ અને ઇલિયમ છે, કારણ કે એની લેન્થ વધારે છે. એકની 2.5 મીટર ને એકની 3 મીટર છે અને પહેલાંની તો 16 થી 20 સેન્ટીમીટર. ધ કોલોન કન્સિસ્ટ ઓફ 5 સેક્શન. એના 5 સેક્શન છે. ધ સિકમ ફર્સ્ટ જ્યાંથી સ્ટાર્ટ થાય છે એલિયમ જોડે એટેચ છે ઇલિયોસિકલ વાલ્વ દ્વારા. તો સિકમ, એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ડિસેન્ડિંગ કોલોન, સિગ્મોઇડ કોલોન અને રેક્ટમ, બરાબર. તો જે એના લાર્જ ઇન્ટેસ્ટાઇનના મેઇન પાર્ટ કહેવાય એની અંદર ફર્સ્ટ જે ઇલિયોસિકલ વાલ્વ દ્વારા જે સિકમ છે એ સિકમ, પછી એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, બરાબર. ફોર એક્ઝામ્પલ આ આપણું સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે, બરાબર. અહીંયા શું હશે, સિકમ ઇલિયોસિકલ વાલ્વ દ્વારા. પછી અહીંયા સિકમ, પછી આ શું છે, સિકમ અહીંયા હશે. સિકમ પછી એસેન્ડિંગ કોલોન, પછી આપણું ટ્રાન્સવર્સ કોલોન, પછી આપણું ડિસેન્ડિંગ કોલોન અને ડિસેન્ડિંગ કોલોન પછી અહીંયા સિગ્મોઇડ કોલોન અને અહીંયા શું હશે, એનાલ કેનાલ અને રેક્ટમ, બરાબર. તો એના નામ યાદ રાખજો. સેક્શન ઓફ ધ કોલોન આર ધ ફર્સ્ટ છે એસેન્ડિંગ કોલોન ઇન્ક્લુડિંગ ધ સિકમ એન્ડ એપેન્ડિક્સ. એસેન્ડિંગ કોલોનની અંદર શું છે મિત્રો, સિકમ અને
એપેન્ડિક્સ જે આપણું પૂંછડી આકારનું સ્ટ્રક્ચર છે, અને રાઇટ ઇલિયક ફોસાની અંદર આપણે સિવિયર પેઇન થાય જ્યારે એપેન્ડિક્સ હોય ત્યારે ફીલ કરીએ લેફ્ટ સાઈડની અંદર. અહીંયા દુખાવો ફીલ ક્યાં થશે? રાઇટ સાઈડની અંદર. આપણે ફિઝિકલ એક્ઝામિનેશન કરશું ત્યારે લેફ્ટ ઇલિયક ફોસાની અંદર પોર્શનની અંદર આપણે પેશન્ટને પ્રેસ કરશું, દુખાશે રાઇટ સાઈડની અંદર. આ એપેન્ડિક્સનું એક સિમ્ટમ છે. તો એસેન્ડિંગ કોલોનની અંદર સિકમ અને શું હશે? એપેન્ડિક્સ પ્રેઝન્ટ હશે. પછી એના પછી મિત્રો એસેન્ડિંગ કોલોન પછી શું આવશે? ટ્રાન્સવર્સ કોલોન. ટ્રાન્સવર્સ કોલોન ઇઝ ઇન્ક્લુડિંગ ધ કોલિક ફ્લેક્સર્સ અને ટ્રાન્સવર્સ મેસોકોલોન. બરોબર, જે હિપેટિક ફ્લેક્સર્સ જોયું અને સ્પ્લેનિક ફ્લેક્સર્સ જોયું એ ક્યાં આવશે? ટ્રાન્સવર્સ કોલોન્સની અંદર. એના પછી શું આવશે? ડિસેન્ડિંગ કોલોન. લાસ્ટની અંદર શું આવશે મિત્રો? સિગ્મેન્ટ કોલોન. કયા શેપનું અંદર હશે? એસ શેપ ઓર્ગન છે, રિજન ઓફ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. તો સૌથી પહેલાં આપણું ઇલિયોસિકલ વાલ્વ દ્વારા સિકમ, ઇલિયમ અને લાર્જ એપેન્ડિક્સ હશે. ક્યાં આવશે? એસેન્ડિંગ કોલોન. પછી ટ્રાન્સવર્સ કોલોનની અંદર હિપેટિક ફ્લેક્સસ અને સ્પ્લેનિક ફ્લેક્સસ હશે. પછી ડિસેન્ડિંગ કોલોન, અને ડિસેન્ડિંગ પછી એસ શેપની અંદર શું હશે મિત્રો? સિગ્મોઇડ કોલોન. બરોબર. ધ એવરેજ ઇનર ડાયામીટર ઓફ ધ સેક્શન ઓફ કોલોન ઇન સેન્ટીમીટર. દરેકનો જો એવરેજ ઇનર ડાયામીટર જોવા જઈએ, બરોબર, તો 8.7 સેન્ટીમીટર સાનો છે? સિકમનો. એસેન્ડિંગ કોલોનનો 6.6 સેન્ટીમીટર. ટ્રાન્સવર્સ કોલોનનો જોવા જઈએ તો 5.8 સેન્ટીમીટર. ડિસેન્ડિંગ કોલોનનો જોવા જઈએ અથવા સિગ્મોઇડ કોલોનનો તો 6.3 સેન્ટીમીટર. એન્ડ રેક્ટમ નિયર ધ રેક્ટલ સિગ્મોઇડ જંક્શન જે છે ત્યાં 5.7 સેન્ટીમીટર. એટલે ટૂંકમાં 5 થી 8 સેન્ટીમીટર નોર્મલ અંદરનો ઇન્ટરનલ ડાયામીટર હશે. કોનો? લાર્જ ઇન્ટેસ્ટાઇનનો. બરોબર. The average inner diameter of the section of the colon. તો 5 થી અને 8 સેન્ટીમીટર એવરેજ પૂછાય તો ધ્યાન રાખવાનું. હવે એની અંદર સિકમ શું છે? સિકમ ફર્સ્ટ. ધ સિકમ ઇઝ ધ ફર્સ્ટ સેક્શન ઓફ ધ કોલોન. જે લાર્જ ઇન્ટેસ્ટાઇન છે એનો ફર્સ્ટ સેક્શન છે. આ પણ ધ્યાન રાખજો. દરેકના ફર્સ્ટ પાર્ટ બી પૂછે છે. ડિયોડેનમ, જેજ્યુન, મિલિયમ, સિક્વન્સમાં પણ પૂછાઈ શકે છે. Cecum is the first section of the colon and involved in the digestion. Digestion in the involved છે. While the appendix is the structure of the colon. એક પૂંછડી આકારનું સ્ટ્રક્ચર છે. નોટ ઇન્વોલ્વ ઇન ધ ડાયજેશન. એપેન્ડિક્સનો ડાયજેશનમાં કોઈ રોલ નથી. અહીંયા ક્લિયર કરી દેજો મિત્રો. અહીંયા સ્ટાર કરું. એપેન્ડિક્સનો ડાયજેશનમાં કોઈ જ રોલ નથી. ધ ફંક્શન ઓફ ધ એપેન્ડિક્સ ઇઝ અનસર્ટેન. એના કોઈ ફંક્શન નથી એપેન્ડિક્સના. એપેન્ડાઇસાઇટિસ થાય એટલે આપણે એને ડૉક્ટર શું કરે છે? એને નીકાળી દે. કન્ટેન ઇલિયોસિકલ વાવ. ત્યાં શું છે? સિકમ જોડે શું છે? ઇલિયોસિકલ. ઇલિયમ અને સિકમ વચ્ચે ઇલિયોસિકલ વાવ હશે. ધ ઇલિયોસિકલ વાલ એક સ્પિન્ક્ટર છે. ઇલિયોસિકલ વાલ ઇઝ ધ સ્પિન્ક્ટર મસલ્સ. જેમ કાર્ડિયક સ્પિન્ક્ટર જો અપર લોઅર ઇસોફેજિયલ આપણે સ્પિન્ક્ટર જોયા, પાયલોરિક સ્પિન્ક્ટર જોયું એમ. ઇલિયોસિકલ વાલ ઇઝ ધ સ્પિન્ક્ટર મસલ્સ વાલ દેટ સેપરેટ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇન્ટુ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. આ ધ્યાન રાખજો. અહીંયા 10 સ્ટાર કરો છો. સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લાર્જ ઇન્ટેસ્ટાઇનને સેપરેટ કોણ કરશે? તો ઇલિયોસિકલ વાલ. ઇટ્સ ક્રિટિકલ ફંક્શન ઇઝ ટુ લિમિટ ધ રિફ્લેક્સ ઓફ કોલોનિક કન્ટેન્ટ ઇન્ટુ ધ ઇલિયમ. બરાબર. ઇલિયમમાંથી જે કન્ટેન્ટ લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર સિકમમાં જશે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જેમ કે ફૂડ આવે છે ત્યારે અપર ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર ઓપન થશે, પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ થઈ લોઅર ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર ઓપન થશે, પછી ક્યાં આવશે? સ્ટમકમાં. અને પછી વાલ બંધ થઈ જશે. પછી બરોબર વલોવાની પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ થશે, અને પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ થયા પછી ઇલિયોસિકલ વાલ જે ડિયોડિનમ પાયલોરિક સ્ફિન્ક્ટર ઓપન થાય, ડિયોડિનમ, જેજ્યુનમ, ઇલિયમ, ડાયજેશન એબ્ઝોર્પ્શન થતું પછી ક્યાં આવશે? ઇલિયમ, લાસ્ટ પોર્શન સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું. અને ઇલિયમમાંથી આવ્યા પછી ઇલિયોસિકલ વાલ દ્વારા ઓપન થઈને ક્યાં જશે? એસેન્ડિંગ કોલોનની અંદર. પછી એના પછી મિત્રો છે એસેન્ડિંગ કોલોન. એસેન્ડિંગ કોલોન એટલે ઇલિયોસિકલ સિકમ પછીનો પાર્ટ છે. એસેન્ડિંગ કોલોન ઇઝ ધ કનેક્ટ ટુ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન બાય ધ સેક્શન ઓફ બોવેલ કોલેડ ધ સિકમ. એટલે સિકમ દ્વારા સિકમ ઇલિયોસિકલ વાલ દ્વારા એકબીજા જોડે એટેચ જશે, લાર્જ ઇન્ટેસ્ટાઇન ને સ્મોલ ઇન્ટેસ્ટાઇન. પછી શું? એસેન્ડિંગ કોલોન સ્ટાર્ટ થશે. તો એસેન્ડિંગ કોલોન રન અપવર્ડ થ્રુ ધ અબડોમિનલ કેવિટી. પછી આમ એસેન્ડિંગ કોલોન સ્ટાર્ટ થશે અહીંયા સિકમ દ્વારા. અહીંયા શું હશે? ઇલિયમ હશે. અહીંયા લાસ્ટમાં પૂંછડી આકારનું શું હશે? એપેન્ડિક્સ. બરાબર. આ ઇલિયોસિકલ વાલ દ્વારા અહીંયા સ્મોલ ઇન્ટેસ્ટાઇન લાર્જ ઇન્ટેસ્ટાઇન જોડે એટેચ હશે. સિકમ પછી એસેન્ડિંગ કોલોન. પછી અહીંયા ઉપર આવશે ટ્રાન્સવર્સ કોલોન. અહીંયા હિપેટિક ફ્લેક્સસ હશે. અહીંયા શું હશે? સ્પ્લેનિક ફેક્ટર હશે. પછી શું આવશે? ડિસેન્ડિંગ કોલોન. પછી સિગ્મોઇડ કોલોન. અહીંયા એનાલ કેલામ અને આપણું લાસ્ટની અંદર જે રેક્ટમ છે. The ascending colon run upward through the abdominal cavity toward the transverse colon approximately 8 inch અથવા તો 20 centimeter. 8 inch અથવા તો 20 centimeter છે એ આપણું કયું છે? ascending colon. The unwanted waste material is moved upward toward the transverse colon by the action of peristalsis. Peristalsis movement constant ચાલુ જશે આમ. peristalsis movement. બરોબર. અને પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ દ્વારા જે ડાયજેશન અને એબ્ઝોર્પ્શન પછી જે વેસ્ટ પ્રોડક્ટ વધે જે સિગ્મોઇડ કોલોનમાં ભેગી થશે અને પછી ડિફિકેશન, બરાબર, એ આપણે સ્ટોલ મારફતે બહાર નીકળશે ડિફિકેશન થઈ.
Peristalsis is the radially symmetrically contraction and relaxation of muscles that propagates into the wave down tubes. એટલે મેં તમને કીધું આમ શું છે, આમ વેવ આવશે, જેમ આપણા સમુદ્રમાં મોજા આવે એટલે અહીંયા ફૂડ આવ્યું, પાછું વેવ આમ આવ્યું એટલે આ ફૂડને ક્યાં લાવશે, અહીંયા લાવ્યો, પાછું આ ફૂડ એન્ડ વેવ આવ્યું એટલે પાછું ફૂડ અહીંયા આવશે, પાછું ફૂડ એન્ડ વેવ ક્યાં આવશે, અહીંયા. આમ પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ શું કરશે, એક પ્રોપોગેટ છે વેવ ટાઈપનું, આમ કોન્સ્ટન્ટ વેવ જેમ આવે એમ, બરાબર. તો અહીંયા જે ખોરાક આવે કોન્સ્ટન્ટ ક્યાં આગળ વધશે, એસેન્ડિંગ કોલોનમાંથી ટ્રાન્સવર્સ, પછી ડિસેન્ડિંગ કોલોન, સિગ્મોઇડ કોલોન, પછી ડિફિકેશન દ્વારા જે વધુ ઘટ્યું છે વેસ્ટ પ્રોડક્ટ એ બહાર નીકળશે, બરાબર. તો પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ એ બહુ જરૂરી છે મિત્રો. જો પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ ના થાય, ફૂડ આગળ જ ના ધસેલાય અને આગળ ના ધસેલાય તો પછી એક જગ્યાએ જામ થઈ જાય. એના પછી મિત્રો છે ટ્રાન્સવર્સ કોલોન. એસેન્ડિંગ કોલોન જોયું, એના પછીનો જે આગળનો પાર્ટ છે હિપેટિક ફ્લેક્સસ પછી અને સ્પ્લેનિક ફ્લેક્સસ વચ્ચેનો આ જે ટ્રાન્સવર્સ કોલોન છે. ટ્રાન્સવર્સ કોલોન ઇઝ ધ પાર્ટ ઓફ ધ કોલોન ફ્રોમ ધ હિપેટિક ફ્લેક્સસ ટુ ધ સ્પ્લેનિક ફ્લેક્સસ. અહીંયા કોર્નર ઉપર હશે હિપેટિક ફ્લેક્સસ અને અહીંયા કોર્નર ઉપર હશે સ્પ્લેનિક ફ્લેક્સસ. આ વચ્ચેનો પાર્ટ છે એને કહીશું આપણે ટ્રાન્સવર્સ કોલોન. તો દરેકના લોકેશન પણ મિત્રો યાદ રાખજો, બહુ એક્ઝામમાં જરૂરી છે. અત્યાર સુધી બધું ભણ્યા નહીં હોય મને ખબર છે તમે લોકો. એના પછી મિત્રો છે ડિસેન્ડિંગ કોલોન. જે આ આપણે એસેન્ડિંગ કોલોન જોઈ લીધું, પછી ડિસેન્ડિંગ કોલોન, અહીંયા હિપેટિક ફ્લેક્સસ, અહીંયા સ્પ્લેનિક ફેક્ટર અને અહીંયા પછી આ ડિસેન્ડિંગ કોલોન, બરાબર. તો ડિસેન્ડિંગ કોલોન શું છે? ડિસેન્ડિંગ કોલોન ઇઝ ધ પાર્ટ ઓફ ધ કોલોન ફ્રોમ ધ સ્પ્લેનિક ફ્લેક્સસ. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે આ બાજુ અહીંયા હશે હિપેટિક ફ્લેક્સસ, બરાબર, અને અહીંયા હશે સ્પ્લેનિક ફ્લેક્સસ. આ સ્પ્લેનિક ફ્લેક્સસ પછી સ્ટાર્ટ થશે, શું થશે? ડિસેન્ડિંગ કોલોન. એન્ડ બિગનિંગ ફ્રોમ ધ સિગ્મોઇડ કોલોન, ડિસેન્ડિંગ કોલોન ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ડિસ્ટલ ગટ. અપર અને ડિસ્ટલ આપણે જોઈએ છીએ, બરાબર. પ્રોક્સિમલ અને ડિસ્ટલ. પ્રોક્સિમલ એટલે ઉપરનું, ડિસ્ટલ એટલે દૂરનું. તો જે સિગ્મોઇડ કોલોન, ડિસેન્ડિંગ કોલોન એ શું છે? ડિસ્ટલ ગટ્સ એને કહીશું. વન ફંક્શન ઓફ ધ ડિસેન્ડિંગ કોલોન ઇઝ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇઝ ટુ સ્ટોર ફિકસ. શું મિત્રો? વેસ્ટ પ્રોડક્ટ જે ફિકસ ડિફિકેશન આપણે કરશું, સ્ટૂલ પાસ કરશું એને ડિફિકેશન કહીશું. તો જે વેસ્ટ પ્રોડક્ટ છે એને સ્ટોર કરવાનું કામ કોણ કરશે? ડિસેન્ડિંગ કોલોન અને સિગ્મોઇડ કોલોન. વિલ બી એમ્પ્ટી ઇન ટુ ધ રેક્ટમ. પછી રેક્ટમ એમ્પ્ટી થઈને સ્ટૂલ બહાર નીકળશે. લાસ્ટનો આપણો પોર્શન મિત્રો સિગ્મોઇડ કોલોન. The sigmoid colon is the part of the large intestine after the descending colon before the rectum. રેક્ટમની પહેલાં descending colon પછી, બરાબર, એને કહીશું સિગ્મોઇડ કોલોન. ધ નેમ ઓફ સિગ્મોઇડ મીન્સ એસ શેપ્ડ ઓર્ગન. એસ શેપ ઉપરથી છે એનું નામ છે એસ શેપ્ડ એટલે સિગ્મોઇડ કોલોન, બરાબર. જો મિત્રો અહીંયા આપણું આ ઇલિયમ છે, બરાબર. અહીંયા શું છે? ઇલિયોસિકલ વાલ, અહીંયા સિકમ, અને આ ઇલિયોસિકલ વાલ દ્વારા અહીંયા એસેન્ડિંગ કોલોન, પછી અહીંયા હિપેટિક ફ્લેક્સસ, અહીંયા સ્પ્લેનિક ફ્લેક્સસ. આને કહીશું ટ્રાન્સવર્સ કોલોન, બરાબર. આને કહીશું ડિસેન્ડિંગ કોલોન. ડિસેન્ડિંગ કોલોન પછી એસ શેપ, અહીંયા આ એસ શેપ શું છે? સિગ્મોઇડ કોલોન. અહીંયા શું છે? નીચે રેક્ટમ હશે, બરાબર. ધ વોલ ઓફ ધ સિગ્મોઇડ કોલોન આર ધ મસ્ક્યુલર કોન્ટ્રાક્ટ ટુ ઇન્ક્રીઝ ધ પ્રેશર ઇનસાઇડ ધ કોલોન યુઝિંગ સ્ટૂલ ટુ મૂવ ઇન ટુ ધ રેક્ટમ, બરાબર. લાસ્ટની અંદર જે આપણો સિગ્મોઇડ કોલોન છે, એસ શેપ છે, એની અંદર જે વોલની અંદર મસ્ક્યુલર કોન્ટ્રાક્શન વધારે પ્રમાણમાં પ્રેઝન્ટ હશે. તો જે ડિફિકેશન સ્ટૂલ આવીને પડ્યું છે, ડિફિકેટ, બરાબર, જે સ્કૂલને પછી પ્રોસેસ છે એને ડિફિકેશન કહીશું. તો એ સ્ટૂલને મૂવ રેક્ટમની અંદર કોણ કરશે? આ જે ઇન્ક્રીઝ મસ્ક્યુલર કોન્ટ્રાક્શન છે, બરાબર. એના પછી શું આવશે મિત્રો? લાસ્ટમાં આપણું રેક્ટમ. ધ રેક્ટમ ઇઝ ધ લાસ્ટ સેક્શન ઓફ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. ઇટ હોલ્ડ ધ ફોર્મ ફિકસ અવેટિંગ એલિમિનેશન વાય ડિફિકેશન. એટલે જે આપણે પ્રોસેસ કહીએ છીએ ડિફિકેશન, એટલે કે આપણે વેસ્ટ પ્રોડક્ટ પાસ કરીએ છીએ, જે સ્ટૂલ પાસ કરીએ છીએ એને કહીશું ડિફિકેશન. તો જે લાસ્ટ પોર્શન છે રેક્ટમની અંદર, કે જ્યારે કોન્ટ્રાક્શન આવશે અને તમે વોશરૂમની અંદર જશો તો રેક્ટમ થ્રુ જે તમારું સ્ટૂલ પાસ થશે. લાસ્ટમાં એનાલ કેનાલ, બરાબર, એનસ. તો એનસ ઇઝ ધ એક્સટર્નલ ઓપનિંગ ઓફ ટુ રેક્ટમ. રેક્ટમનું એક્સટર્નલ ઓપનિંગ છે એને કહીશું આપણે એનસ, કાણું. ધ ફંક્શન ઇઝ ટુ કંટ્રોલ ધ એક્સપલ્ઝન ઓફ ફિકસ. જે ફિકસને કંટ્રોલ, એક્સપલ્ઝન ના થઈ જાય એને કંટ્રોલ કરવાનું કામ કોણ કરશે મિત્રો? આપણી એનસ. ટુ સ્પિન્ક્ટર કંટ્રોલ ટુ એક્ઝિટ ધ ફિકસ ફ્રોમ ધ બોડી ડ્યુરિંગ ધ એક્ટ ઓફ ડિફિકેશન. જ્યારે તમારું સ્ટૂલ પાસ કરવાની પ્રોસેસ હશે ત્યારે બે સ્પિન્ક્ટર મૂકેલા છે, ઇન્ટરનલ સ્પિન્ક્ટર અને એક્સટર્નલ સ્પિન્ક્ટર. ઇન્ટરનલ સ્પિન્ક્ટર છે ઇનવોલન્ટરી છે, આપણા કંટ્રોલમાં નથી, બોડીના કંટ્રોલમાં. જ્યારે એક્સટર્નલ સ્પિન્ક્ટર છે એ આપણા કંટ્રોલમાં છે, કે તમારે સ્ટૂલ પાસ કરવાનું પ્રેશર આવેલું છે તો તમે થોડો ટાઈમ સુધી ઝીલી શકશો એને, બરાબર. એને કહીશું એક્સટર્નલ સ્પિન્ક્ટર. ધીસ આર ધ ઇન્ટરનલ સ્પિન્ક્ટર એન્ડ એક્સટર્નલ સ્પિન્ક્ટર. ઇન્ટરનલ સ્પિન્ક્ટર ઇનવોલન્ટરી કંટ્રોલ બોડીમાં હશે, આપણા કંટ્રોલમાં નહીં હોય. જ્યારે એક્સટર્નલ સ્પિન્ક્ટર છે એ આપણા કંટ્રોલમાં હશે. These are the internal sphincter and external sphincter, which are circular muscles that normally maintain constriction of the orifice, which relax as required by the normal physiological function. જ્યારે તમને પ્રેશર આવશે ત્યારે શું થશે? કોન્સ્ટ્રિક્શન થશે, એટલે તમને પ્રેશર ફીલ થશે, અને પ્રેશર ફીલ થશે ત્યારે તમે વોશરૂમ તરફ ભાગશો. સવારમાં હોસ્ટેલ લાઈફમાં રહેતા હોય તો ઘણા બધા લોકોને ઇમરજન્સી હોય એટલે દરવાજા ખટખટાવે, નીકળો ફટાફટ. એ બધું કામ કોણ કરે છે? આપણા સિગ્મોઇડ કોલોનની અંદર જે મસલ્સ છે, બરાબર, એ બધા વારંવાર કોન્ટ્રાક્શન થાય એટલે તમને સેન્સેશન આવે શાનું? સ્ટૂલનું, અને તમને લાગે પ્રેશર. એટલે જો બાથરૂમમાં તમારા કોઈ મિત્ર કે બેનપણી ભરાઈ રહી હોય
પછી હવારમાં ધનો દરવાજા ઉપર, બરાબર. હવે લાર્જ ઇન્ટેસ્ટાઇનના મિત્રો ફંક્શન શું છે? ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન એબ્ઝોર્બ્સ વોટર એન્ડ એની રિમેનિંગ એબ્ઝોર્બેબલ ન્યુટ્રિશન. તો લાસ્ટની અંદર જે પોર્શન છે વોટર જે એબ્ઝોર્પ્શન થવાનું બાકી રહી ગયું એને એબ્ઝોર્બ કરશે, અને જે ન્યુટ્રિયન્ટ અમુક એબ્ઝોર્બ થવાના બાકી રહે એને એબ્ઝોર્બ કરશે ફ્રોમ ધ ફૂડ બિફોર સેન્ડિંગ ધ ઇનડાઇજેસ્ટેબલ મેટર ટુ ધ રેક્ટમ. એટલે લાસ્ટમાં જે વધ્યો ઘટો વેસ્ટ પ્રોડક્ટ છે એમાંથી પણ વોટર અને ન્યુટ્રિયન્ટ છે એને શોષી લેશે. એનું કામ કોનું છે? ન્યુટ્રિયન્ટ. વેસ્ટ કંઈ ના જવું જોઈએ. આપણે કહીએ ને ખોરાક ના બગડવો જોઈએ, તો ખોરાક તમે ના બગાડો એ બેસ્ટ સ્ટેપ છે. એની સાથે સાથે તમારું બોડી પણ છે કે ખોરાક ના બગડવો જોઈએ. તો જે વેસ્ટ છે એમાંથી બધું ન્યુટ્રિયન્ટ્સ અને પાણીને પણ ચૂસન લઈ લેશે. કોણ? આપણું લાર્જ ઇન્ટેસ્ટાઇન. The colon absorbs vitamin and that are created by the colonic bacteria such as a vitamin K. કોલોન વિટામિનનું પણ એબ્ઝોર્પ્શન કરશે, ફોર એક્ઝામ્પલ વિટામિન કે, બરાબર. પછી ગટ ફ્લોરા શું છે? જે અંદરની ફ્લોરા છે. ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન હાઉસીસ ઓવર 700 સ્પીસીસ ઓફ ધ બેક્ટેરિયા. એક ફ્લોરા છે કે જેની અંદર 700થી વધારે બેક્ટેરિયાનો ગ્રોથ થયા છે. દેટ પરફોર્મ ધ વેરાયટી ઓફ ફંક્શન. અને બેક્ટેરિયાના પર્ટિક્યુલરલી ફંક્શન છે, બરાબર. તો 700થી વધારે સ્પેસીસ જાતિના બેક્ટેરિયા લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં રહે છે. ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન એકલું માનવ ખોળિયાની અંદર પણ ઘણા બધા બીજા જીવોનો સમાવેશ છે મિત્રો. ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન એબ્ઝોર્બ્સ સમ ઓફ ધ પ્રોડક્ટ ફોર્મેડ બાય ધ બેક્ટેરિયા ઇનહેબિટિંગ ધ રિઝ્યુમ. તો લાર્જ ઇન્ટેસ્ટાઇન જે બેક્ટેરિયા છે એની પ્રોડક્ટને પણ એબ્ઝોર્બ કરે છે કે જે આપણા બોડીની અંદર વેસ્ટ પ્રોડક્ટમાં રિમૂવ થાય એના પહેલાં ન્યુટ્રિયન્ટ્સ અને અમુક વસ્તુ જેનું એબ્ઝોર્પ્શન કરશે, બરાબર. અનડાઇજેસ્ટેડ પોલિસેકેરાઇડ, જે આપણું ફાઇબર કહીએ છીએ, અનડાઇજેસ્ટેડ પોલિસેકેરાઇડ આર ધ મેટાબોલાઇઝ ઇન ટુ ધ શોર્ટ ચેઇન ફેટી એસિડ બાય બેક્ટેરિયા એન્ડ લાર્જ ઇન્ટેસ્ટાઇન. જે લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર 700થી વધારે સ્પેસીસ જાતિના બેક્ટેરિયા છે એનું કામ શું છે કે જે ઇનડાઇજેસ્ટેડ પોલિસેકેરાઇડ છે જેનું ડાયજેશન નથી થયું, બરાબર. ફાઇબર છે એનું, તો એનું શોર્ટ ચેઇન દ્વારા એ ફેટી એસિડ, જે શોર્ટ ચેઇન ફેટી એસિડ દ્વારા બેક્ટેરિયા છે લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર જે અનડાઇજેસ્ટેબલ પોલિસેકેરાઇડ છે એનું સેકેરાઇડ કરશે. તો બેક્ટેરિયા છે આપણા 700 સ્પેસીસ કામની છે આપણા માટે, બરાબર. એના માટે ભગવાને નકામું કંઈ બનાવ્યું નથી આ માનવ ખોડિયાની અંદર ભગવાને. બ્લડ સપ્લાય જોઈએ તો સુપિરિયર મેઝેન્ટ્રિક આર્ટરી છે આપણા ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર બ્લડ સપ્લાય આપશે, અને ઇન્ફિરિયર મેઝેન્ટ્રિક આર્ટરી. તો યાદ રાખજો, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇનની પર્ટિક્યુલર બ્લડ સપ્લાય અને વેનસ જનરેટ, તો સુપિરિયર મેઝેન્ટ્રિક આર્ટરી અને ઇન્ફિરિયર મેઝેન્ટ્રિક આર્ટરી, અને સુપિરિયર મેઝેન્ટ્રિક વેઇન અને ઇન્ફિરિયર મેઝેન્ટ્રિક વેઇન, બરાબર. ઇન્ફિરિયર અને સુપિરિયર મેઝેન્ટ્રિક વેઇન છે એનું વેનસ ડ્રેનેજ છે, બરાબર. તો આ પણ ધ્યાન રાખજો, ફંક્શન જોડે જોડે એનો વેનસ સપ્લાય અને આર્ટરિયલ સપ્લાય. હવે ફિઝિયોલોજી ઓફ ધ ડાયજેશનની ફિઝિયોલોજી ડાયજેશન આપણે આખા દરેક એનાટોમી ફિઝિયોલોજી અત્યાર સુધી બધી જોઈ લીધી, રેક્ટમ, એનસ બધું. ઓરલ કેવિટીથી સ્ટાર્ટ કર્યું તો ઓરલ કેવિટીમાં દાંત, જીભ, ટંગ, બરાબર, બધી સલાઇવરી ગ્લાન્ડ જોઈ. એના પછી આપણે ઇસોફેગસ જોઈ, ઇસોફેગસ પછી સ્ટમક જોયું, સ્ટમક પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇન જોયું, લાર્જ ઇન્ટેસ્ટાઇન જોયું, પેન્ક્રિયાસ, લીવર, ગોલ બ્લેડર, બધી એસેસરી ગ્લાન્ડે જોઈ લીધી. હવે ડાયજેશનની પ્રોસેસ કઈ રીતે થાય છે, ફિઝિયોલોજી ઓફ ડાયજેશન કઈ રીતે થાય છે. ધ માઉથ ઇઝ ધ બિગનિંગ ઓફ ધ ડાયજેસ્ટિવ ટેક. ડાયજેશન સ્ટાર્ટ મિત્રો ક્યાંથી થાય છે? અહીંયા 5 સ્ટાર કરું છું. સૌથી પહેલો ક્વેશ્ચન, ડાયજેશન સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો ક્યાંથી? માઉથથી સ્ટાર્ટ થઈ જાય છે. તમારા મોઢાની અંદર સલાઇવરી ગ્લાન્ડનું જે સિક્રેશન થાય છે ત્યાંથી તમારું ડાયજેશન સ્ટાર્ટ થઈ જાય છે. તો બિગનિંગ ઓફ ધ ડાયજેશન ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તમારું માઉથ. આ ધ્યાન રાખજો, એમસીક્યુમાં પૂછાય છે ઘણી બધી વાર. એની અંદર તમને સ્ટમકનો આન્સર આપેલો છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન આન્સર આપ્યો છે, ઇસોફેગસ હશે, માઉથ હશે. તો આપણું માઉથ, મોઢાથી જ તમે કોળીઓ મૂકો તો ત્યાંથી ડાયજેશન સ્ટાર્ટ થઈ જાય છે. ચુઈંગ બ્રેક ધ ફૂડ ઇન ટુ ધ પીસીસ દેટ આર ધ મોર ઇઝીલી ડાયજેસ્ટ. જે આપણા ઇન્સિઝર છે, કેનાઇન, પ્રીમોલર, મોલર, તમને કીધું એ દાળવાનું, કાપવાનું કામ જે કરી રહ્યા છે એ શું કરશે? ફૂડને બ્રેકડાઉન કરી અને ઇઝીલી ડાયજેસ્ટ કરવા માટે મદદરૂપ થશે. અને સલાઈવા ત્યાંથી મિક્સ થશે. આખું આપણે જોઈ લીધું. વિથ ફૂડ બિગિનિંગ ધ પ્રોસેસ ઓફ બ્રેકિંગ ઇન્ટુ ડાઉન ઇન્ટુ ધ ફ્રોમ ઓફ યોર બોડી એબ્ઝોર્બ ટુ યુ. જે ખોરાક લઈ છે, કોળીઓ એને દાંત છે ચીરશે, પછી કેનાઇન, પ્રીમોલ અને મોલરને ગ્રાઇન્ડિંગ કરશે, એટલે નાના નાનામાં એકદમ દળી નાખશે. અને પછી આપણી સલાઈવરી ગ્લાન્ડમાંથી સલાઈવાનું સિક્રેશન થશે, મ્યુકસનું સિક્રેશન થશે, અને જીભ આપણી એને ડિગ્લુટિકેશન કરી અને ઇસોફેગસમાં મૂકશે. એટલે ઇઝીલી ડાયજેશનનું કામ આપણું ક્યાંથી? મોઢામાંથી ચાલુ થઈ જાય છે. ફ્રોમ ધ ફેરિંગ્સ ફૂડ ટ્રાવેલ ટુ ધ ઇસોફેગસ વાયા સ્વેલોઈંગ ટ્યુબ. જે ફૂડ આપણે લીધું એ ઇસોફેગસ પછી ક્યાં જશે? આપણા મોઢામાંથી, ઇસોફેગસમાંથી પછી ક્યાં જશે? સ્ટમકમાં. બાય મીન ઓફ ધ સિરીયસ ઓફ ધ કોન્ટ્રાક્શન કોલ્ડ પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ આપણે જોઈ લીધી. ક્યાંથી સ્ટાર્ટ થઈ જશે? ઇસોફેગસની અંદર અપર ઇસોફેગલ સ્ફિન્ક્ટર ઓપન થઈ અને ફૂડ જેવું ઇસોફેગસમાં ગયું એવું પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ સ્ટાર્ટ થઈ લોઅર ઇસોફેગલ સ્ફિન્ક્ટર જોડે મોકલશે, ત્યાં ઓપન થઈ સ્ટમકમાં જશે પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ. સ્ટમકનું અપરનું જે કાર્ડિયક સ્ફિન્ક્ટર એ બંધ થશે, પાછળનું પાયલોરિક બંધ થઈને પછી બરોબરની હલવવાની પ્રક્રિયા થશે.
અને ત્યાં બધા HCl અને પેપ્સિનોજન ને બધું સિક્રેશન થઈને ફેટ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીનને બરોબર બ્રેકડાઉન થઈ ડાયજેશન ત્યાં બી થશે. બાકી વધુ ઘટ્યું ડિયોડેનમ જેજ્યુનમ મિલિયમમાં થશે, બરોબર. તો આ એક પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ છે, ફૂડને આગળ ધકેલવાનું કામ કરે છે. ઇસોફેગસ ડિલિવર ફૂડ ટુ ધ સ્ટમક પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ દ્વારા. ધ લોઅર ઇસોફેગલ સ્ફિન્ક્ટર કીપ ફૂડ ફ્રોમ ધ પેસિંગ બેકવર્ડ ઇન્ટુ ધ ઇસોફેગસ. એ જો ઓપન રહી જશે તો પાછું ઇસોફેગસમાં પાછું આવશે, એને કહીશું ગેસ્ટ્રો ઇસોફેગલ રિફ્લક્સ ડિસીઝ. સ્ટમક સિક્રેટ ધ એસિડ એન્ડ પાવરફુલ એન્ઝાઇમ. મેં તમને કીધું HCl પાવરફુલ ઘણા બધા એન્ઝાઇમનું સિક્રેશન થશે. આપણે ચીપ સેલ જોયા બધા, પછી પરાઇટલ સેલ જોયા, મ્યુકસ સેલ જોયા, બધા આપણે જોઈ લીધું ડિટેલની અંદર. આટલું ડિટેલમાં તો તમે આજ સુધી નહીં ભણ્યા હોય મિત્રો, મને કોન્ફિડન્ટ છે. તો એના માટે આટલી મહેનત કરવી પડે છે મિત્રો, ત્યારે બધી વસ્તુ સમજાય છે, બરાબર. તો અત્યાર સુધી ના ભણ્યા હોય તો તમને ધ્યાન રાખીને આ બધું રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરજો, ઘણું બધું લાઈફમાં શીખવા મળશે ના ભણ્યા હોય તો. સ્ટમક સિક્રેટ ધ એસિડ એન્ડ પાવરફુલ એન્ઝાઇમ દેટ કન્ટ્રીબ્યુટ ધ પ્રોસેસ ઓફ બ્રેકિંગ ડાઉન ઇન્ટુ ધ ફૂડ. પછી જે HCl આવશે અત્યાર સુધી વધુ ઘટ્યું અને ખતરનાક એસિડ આપણું, બરાબર, એ તમારા ફૂડને એકદમ બાળીને ડાયજેસ્ટ કરી નાખશે, બરાબર. વેન ઇટ લીવ ટુ ધ સ્ટમક, ફૂડ ઇઝ ધ કન્સિસ્ટન્ટી ઓફ લિક્વિડ અથવા પેસ્ટ. એકદમ પેસ્ટ અને લિક્વિડ ટાઈપનું થઈ જશે સ્ટમકની અંદર HCl આવશે એટલે ભલભલાને એસિડ છે એનું ડાયજેસ્ટ કરી નાખશે. ફ્રોમ ધેર ધ ફૂડ મૂવ ટુ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. પાયલોરિક સ્ફિન્ક્ટર ઓપન થશે, પછી ક્યાં જશે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનની. સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો પણ ફર્સ્ટ પાર્ટ કયો આપણો? ડિયોડેનમ. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન કન્ટિન્યુ ધ પ્રોસેસ ઓફ ધ બ્રેકિંગ ડાઉન ફૂડ બાય યુઝિંગ એન્ઝાઇમ રિલીઝ ઓફ ધ પેન્ક્રિયાઝ એન્ડ બાઇલ ફ્રોમ ધ લીવર. એટલે જે લીવરની અંદરથી, જે ગોલ બ્લેડરની અંદર જે બાઇલનું સ્ટોરેજ છે ત્યાંથી પેન્ક્રિયાટિક ડકને બધી ઓપન થઈ, પેન્ક્રિયાઝના હોર્માઇન ઉપરથી લીવરના જ્યુસ, હોર્મોન, બાઇલ બધું, અને ગોલ બ્લેડરમાંથી તો બાઇલ આવે છે, બધું ક્યાં થશે? ડિયોડેનમ, જેજ્યુનમ અને ઇલિયમ, એમાં ખાસ ડિયોડેનમની અંદર ઓપન થશે, અને જે કન્સિસ્ટન્સી લિક્વિડ ફોર્મમાં અંદર થઈ ગઈ એ બધા એન્ઝાઇમ સાથે મળીને બધું ડાયજેશન અને ઓબ્ઝર્પ્શન કરવું, પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટનું કરશે. The bile is the compound that aid in the digestion of the fat and eliminate waste product from the blood. તો જે બાઇલ એ કમ્પાઉન્ડ છે કે જે ફર્સ્ટ પ્રોડક્ટ છે ત્યાંથી ઓરલ મ્યુકોઝા, જે ઓરલ કેવિટી છે ત્યાંથી જે સ્ટાર્ટ થયેલું છે, લાસ્ટની અંદર જે વેસ્ટ પ્રોડક્ટ છે ત્યાં સુધી ડાયજેશન, એબ્ઝોર્પ્શન અને એનું મેટાબોલિઝમ થઈને અને વેસ્ટ પ્રોડક્ટ રૂપે રેક્ટમ એનાન કેનાલ થ્રુ બહાર નીકળશે, બરાબર. તો આપણી ડાયજેશનની આખી ફિઝિયોલોજી હતી. બાઇલ ઇઝ ધ કમ્પાઉન્ડ. બાઇલની અંદર શું છે? એ કમ્પાઉન્ડ છે કે ડાયજેશનની અંદર ફેટ અને એલિમિનેટ વેસ્ટ પ્રોડક્ટ થઈ શકે એના માટે ઇઝીલી જે ડિયોડેનમ, જેજ્યુનમ, ઇલિયમ અને લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર એનું ઇઝીલી ડાયજેશન થઈ શકશે. અને પેરિસ્ટાલિસિસ ઇઝ ઓલ્સો નોન વર્ક એઝ ઇન ધીસ ઓર્ગન મૂવિંગ ફૂડ થ્રુ ધ મિક્સિંગ અપ એન્ડ વિથ ડાયજેસ્ટિવ સિક્રેશન. જે ડાયજેસ્ટિવ સિક્રેશન એડ થયા, બધા એન્ઝાઇમ એડ થયા, બધા બાઇલ એડ થયા, એને પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ દ્વારા આગળ ધકેલાશે. And the duodenum is largely responsible for the continuing the process of breaking down food within the jejunum, ileum, beginning mainly responsible for the absorption of the nutrient into the bloodstream. એટલે જે એબ્ઝોર્પ્શન બાકી રહ્યું, ડાયજેશન મોસ્ટલી સ્ટમકની અંદર થઈ જશે, વધુ ઘટું ડિયોડેનમની અંદર થઈ જશે, અને પછી જેનું એબ્ઝોર્પ્શન છે ડાયજેશન પછી એ ડિયોડેનમ, જેજ્યુનમ, ઇલિયમ અને લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર થશે, અને જે ન્યુટ્રિયન્ટ છે એ જે પ્રમાણે જરૂરિયાત હશે એ ઓર્ગનને બ્લડ થ્રુ વાયા બ્લડ સર્ક્યુલેશન સપ્લાય થશે. પેન્ક્રિયાઝ એન્ઝાઇમ ઇનટુ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર જે ડિયોડાઇનની અંદર એનું સિક્રેશન થશે. આપણે જોઈ લીધું ગ્લુકાગોન, ઇન્સ્યુલિન, સોમેટોસ્ટેસિન. ધીસ એન્ઝાઇમ બ્રેક ડાઉન ઇન ધ પ્રોટીન, ફેટ એન્ડ કાર્બોહાઈડ્રેટ ફ્રોમ ધ ફૂડ વી ઈટ. જે આપણે ખાઈએ છીએ એ બધા એન્ઝાઇમનું સિક્રેશન થાય છે, પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટનું. એ બ્રેક ડાઉન થઈ અને એનું પછી બ્લડ સ્ટ્રીમ દ્વારા જે ઓર્ગનને જરૂરિયાત હશે એ પ્રમાણે મોકલશે, બરાબર. સ્ટૂલ અથવા તો વેસ્ટ પ્રોડક્ટ લેફ્ટ ઓવર ફ્રોમ ધ ડાયજેસ્ટિવ પ્રોસેસ ઇઝ પાસ્ડ થ્રુ ધ કોલોન બાય મીન્સ ઓફ પેરિસ્ટાલિસિસ, ફર્સ્ટ ઇન અ લિક્વિડ સ્ટેટ એન્ડ અલ્ટિમેટલી સોલિડ ફોર્મ એઝ ધ વોટર ઇઝ રિમૂવ ફ્રોમ ધ સ્ટૂલ. જ્યારે સિગ્મોઇડ કોલોન અથવા તો ટ્રાન્સવર્સમાંથી ડિસેન્ડિંગ કોલોનની અંદર હશે ત્યારે એ શું છે? લિક્વિડ ફોર્મની અંદર હશે. પણ વધુ ઘટું મેં કીધું પ્રમાણે આપણી સિસ્ટમ એવી બનાવેલી છે કે પાણી પણ વેસ્ટ ના જવું જોઈએ. તો એ પાણીને પણ એબ્ઝોર્બ કર્યા પછી એ સ્ટૂલની લિક્વિડ કન્સિસ્ટન્સી સામે આવી જશે, સોલિડમાં આવશે અને પછી રેક્ટમ થ્રુ બહાર નીકળશે, બરાબર. અ સ્ટૂલ ઇઝ સ્ટોરેડ ઇન ધ સિગ્મોઇડ કોલોન અન્ટિલ ધ માસ મૂવમેન્ટ એમ્પ્ટી ઇન ટુ ધ રેક્ટમ વન્સ અથવા તો ટ્વાઇસ ઇન ડે. ડાયરિયા થાય તો વસ્તુ અલગ છે, પણ વન્સ અથવા તો ટ્વાઇસ ડેની અંદર આપણે નોર્મલી સ્ટૂલ પાસ થશે એને કહીશું માસ મૂવમેન્ટ, બરાબર. તો આ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ હતી, એની આખી એનાટોમી આપણે જોઈ, ઓરલ કેવિટીથી માંડી અને લાસ્ટની અંદર આપણું સ્ટૂલ, આપણે ખોરાક લીધો એને પાસ પણ કરાયો. તો તમે ઇઝીલી બહુ મજા આવશે તમે આ એનાટોમી ભણ્યા પછી મિત્રો. તો સાથે સાથે વાંચતા રહેજો, અને અબકી બાર 1953 જે આપણી લડાઈ છે એની અંદર આપણે તમે બહુ સાથે મળીને આપણે તમારું અને તમારા મા બાપનું જે ડ્રીમ છે એને આપણે સાકાર કરીશું. તો જોડે જોડે વાંચતા રહેજો. તમારા બધા ગ્રુપ છે કલીગને, એની અંદર વિડીયોને લાઇક, શેર કરી, અને જો હજી સુધી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો, જેથી આપણે એકબીજા સાથે જોડાઈ અને તમારા જેવું અહીંથી અપલોડ થશે વિડીયો લેક્ચર તો તમને તમારા સુધી પહોંચી જશે.
તો બધા મિત્રો કન્ટિન્યુટી સાથે સાથે વાંચતા રહેજો અને અબકી બાર 1903 પારની આ જે લડાઈ છે તમારી, જે ગવર્મેન્ટ જોબ તમારા લેવા માટેની, તમારું ડ્રીમ સાકાર કરવા માટેનું આપણે સાથે મળીને 100% કરશું. તો ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું મિત્રો. તમામ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.